લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના એફબી લાઈવ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો વિષય છે વાના રોગો, નિદાન અને સારવાર. આ વિશે માહિતી આપશે ડોક્ટર મોહનીશ પટેલ સાહેબ, જેઓ એમડી મેડિસિન છે અને રૂમેટોલોજીસ્ટ છે, જેમને 6 વર્ષનો બહોળો અનુભવ પણ છે. એટલે એ 6 વર્ષનો બહોળો અનુભવ પણ ધરાવે છે અને સાથે રૂમેટોલોજીસ્ટ હોસ્પિટલ પણ એ ચલાવે છે. એ એમનું છે પ્રાઇવેટ, અને વા અને સંધિવાના નિષ્ણાંત પણ છે. એટલે આજના સમયમાં જ્યારે વા અને સંધિવાની તકલીફો ખૂબ વધતી જાય છે, એનું પ્રમાણ ખૂબ વધતું જાય છે, અને આ તકલીફ હવે યુવાનોમાં પણ વધતી જાય છે, એમાં પણ પ્રમાણ આજે વધી રહ્યું છે. ત્યારે સાહેબ છે એ આજે આપણને એના વિશે, વા અને સંધિવાના રોગ વિશે વ્યવસ્થિત આપણને ઊંડાણપૂર્વકનું માહિતી આપશે, માર્ગદર્શન આપશે. તો મળીએ સાહેબને. સાહેબ નમસ્કાર. નમસ્તે સર, હવે વા અને સંધિવાના રોગ વિશે થોડું જણાવો કે એ છે શું અને કેવી રીતે ઉદ્ભવે. પછી આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ કે જે દરેક પેશન્ટ છે, દર્દીઓ છે, જે વાથી પીડાતા હોય છે કે સંધિવાથી પીડાતા હોય છે, તો એમના પ્રશ્નો હોય છે, તો એ લઈએ. પણ સૌથી પહેલા થોડી વિગતવાર માહિતી એમની આપી દો. હા, નમસ્તે ફ્રેન્ડ્સ. હું ડોક્ટર મોનીશ પટેલ છું. હું એક કન્સલ્ટન્ટ રૂમેટોલોજીસ્ટ છું, એટલે કે વા અને સંધિવાના એક્સપર્ટ ડોક્ટર. હવે યુઝ્યુઅલી અમે અમારા પેશન્ટને પૂછીએ ને કે ભાઈ તમારા ફેમિલીમાં કોઈ બીજાને વાની તકલીફ છે કે નહીં, તો બધા હા જ પાડતા હોય. 50-60% લોકો હા જ પાડે, કારણ કે એમના કોઈક નાના નાનીને, દાદા દાદીને પગના દુખાવા હોય, એટલે એને એમ કે ઈ વા છે. એટલે વા એટલે સાંધાના દુખાવા નહીં, બરાબર. વા છે એ એક પ્રાકૃતિક બ્લડની ડિફેક્ટ છે, જેના કારણે સાંધાના દુખાવા થઈ શકે. એટલે કે ધારો કે આપણે 3 જણા હોય, ત્રણેય અમારા પાસે તાવ લઈને આવ્યા હોય. એકને સિમ્પલ ગળાનું ઇન્ફેક્શન થયું છે શરદીના લીધે, એકને કેન્સર છે અને એકને વા છે. હવે ત્રણેય અમારી પાસે તો ખાલી તાવ લઈને જ આવ્યા છે, બરાબર. એટલે એ તાવ પ્રોબ્લેમ નથી. અંડરલાઈંગ ઇટિયોલોજી એટલે કે એનો મેઇન તકલીફ શું છે, મેઇન રોગ શું છે, જેના કારણે તાવ થાય છે, જેના કારણે તાવનો લક્ષણ પેદા થયો, ઈ સમજવું જરૂર છે. એવી રીતે વા છે એનો એક લક્ષણ દુખાવો છે, પણ વા એટલે દુખાવો નહીં. દુખાવાના તો ગમે કારણો, ઇનફેક્ટ સોસાયટીમાં પગના દુખાવાના કારણો તો મોસ્ટલી એજના રિલેટેડ, લાગવાના કારણે ને ઘસારાના કારણે જ હોય. પણ યંગસ્ટર્સમાં પગના દુખાવા થવા માંડે, હાથના દુખાવા થવા માંડે, તો એ યુઝ્યુઅલી વા હોઈ શકે છે. એટલે વા ઘણાને એવું હોય કે ભાઈ વા તો નાની ઉંમરમાં થોડું થાય, પણ વા નાની ઉંમરમાં જ વધારે કોમન છે, મોટી ઉંમરમાં ઓછો કોમન છે. સંધિ વા છે એ કોઈ પણ ઉંમરમાં થઈ શકે, પણ બીજા બધા વા છે આપણે આગળ જોશું, એ એજ રિલેટેડ ઉલટાના યંગમાં, નાના નાના બાળકોમાં, સાવ નાના 2-3 વર્ષના બાળકોથી લઈને 95 વર્ષના વૃદ્ધમાં અલગ અલગ પ્રકારના વા થઈ શકે છે. 100 થી વધારે પ્રકારો છે વાના. એટલે વા છે એ બેઝિકલી બ્લડનો રોગ છે. ખાલી સાંધા દુખે એટલે વા ન કહેવાય. અને એમના વિશે બહુ બધી ગેરસમજો છે, બહુ બધી મિસકન્સેપ્શન છે, જેના કારણે એકચ્યુઅલી આપણે શું હોય કે પેશન્ટ છે એ એકબીજાને પૂછીને બધા ડોક્ટર પાસે જતા હોય, એટલે ઓલી ખોટી ઇન્ફોર્મેશન ફૈરે રાખતી હોય, તો એના કારણે જે એકચ્યુઅલી નીડી પેશન્ટ છે, જેને એકચ્યુઅલી ટ્રીટમેન્ટની જરૂર છે, એ લોકોને ખોટી માહિતી મળતી હોય ને એ ઝાઝા ટાઈમ સુધી હેરાન થતા હોય. એટલે આઈ હોપ કે આપણે આજના ટોક પછી એવા જે મિસકન્સેપ્શન છે એ દૂર કરી શકીએ. ઘણા બધા રોંગ ડાયગ્નોસિસ થતા હોય છે. વાના ડાયગ્નોસિસમાં ઇવન મેડિકલ ફિલ્ડમાં બી એટલું અવેરનેસ નથી. એમ જનરલ ફિલ્ડમાં તો ન જ હોય, પણ એ આમાં નથી. એટલે આજે હોપફુલી આપણે એ બધી જે મિસકન્સેપ્શન છે એ દૂર કરી શકીએ. જી જી બિલકુલ સર. આજે ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધું માર્ગદર્શન મળશે, આપની પાસેથી માહિતી મળશે, અને ઘણા પ્રશ્નો પણ હોય છે. જે આપે કીધું કે વા છે એ નાનપણમાં એટલે યુવાનીમાં પણ વધુ થતા હોય છે, તો ઘણાને નવું જાણવા પણ મળશે કે સંધિવા છે, વા છે, બેમાં ડિફરન્સ શું છે, અને મિસકન્સેપ્શન જે કે છે ને, મિથ હોય છે અમુક, એ પણ એ લોકોનું ક્લિયર થશે. તો સર, ઘણાના એવા પ્રશ્નો હોય છે. પેલા તો કે વા એટલે શું,
એકચ્યુઅલમાં વા એ બધું કેની સાથે જોડાયેલું છે? સંધિવા કહેવાય છે, આર્થરાઇટિસ. તો એ ખરેખર વા એટલે શું? હા, એટલે વા એટલે શું એનો હું તમને એક એક્ઝામ્પલ આપીશ, જે જી. હું મારા બધા પેશન્ટને, દરેક નવા પેશન્ટને સમજાવું કે ફોર એક્ઝામ્પલ હું 50 વર્ષથી બીડી પીતો હોઉં, સિગરેટ પીતો હોઉં, તમાકુ ખાતો હોઉં અને મને ફેફસાનું કેન્સર થાય, તો એ શેના લીધે થયું કહેવાય? હમ. મારી ભૂલના કારણે. બરાબર, મેં લાઈફમાં એવી વસ્તુ કરી જેના કારણે પછી મારે કેન્સર થયું. જી. હું બીડી ના પીત, સિગરેટ ન પીત અને લાઈફમાં બાકીની જે વસ્તુ છે એક્ઝેક્ટલી એમ જ રહે, તોય મને કાંઈ ન થાય. બરાબર, પણ નાનું છોકરું પેદા થતા જ કેન્સર હોય, એક સાઈડનો હમ. હાથ ન હોય, હૃદય બહાર લટકતું હોય, તો ઈ શેના લીધે થયું કહેવાય? હમ. એ પ્રાકૃતિક બનાવટની ડિફેક્ટના કારણે, એટલે કે જીનેટિક ડિફેક્ટ, જે ડીએનએ ની બનાવટી ડિફેક્ટ હોય. માતા અને પિતાનું બીજ જ્યારે ભેગું થાય અને બાળકનો આખો વિકાસ નક્કી થતો હોય, તો એ જે જીનેટિક ફ્રેમ હોય, જે જીનેટિક બ્લુપ્રિન્ટ હોય, એમાં એવી જો ભૂલ થઈ ગઈ હોય તો એ આગળ જઈને વાનો રૂપ લઈ શકે. અચ્છા, હમ. સારા નસીબ હોય તો એ ડિફેક્ટ આખી લાઈફ નીકળી બી જાય, એમાં બહાર આવે બી નહીં, કોઈ લક્ષણ આવે બી નહીં, એ પોસિબલ છે. પણ કોઈ પણ વાર, કોઈ પણ દર્દી હોય પેશન્ટ, ચાહે 1 વર્ષનું બાળક હોય કે 95 વર્ષનું વૃદ્ધ હોય, એમની ઈ ડિફેક્ટ જન્મજાત જ હોય છે. હમ. બરાબર, અને જેવી ડિફેક્ટ એવો વા થાય. આપણે 100 થી વધારે પ્રકારના વા છે. બરાબર, અચ્છા. એટલે મેઇન સમજાવવાનો હેતુ ઈ છે કે ખાલી દુખાવો એટલે વા નહીં. વા હમ. છે એ બ્લડની જીનેટિક બનાવટની ડિફેક્ટ છે, જેના કારણે આ લક્ષણો પેદા થઈ શકે છે. અને એમાંથી એક લક્ષણ છે આર્થરાઇટિસ, એટલે કે સાંધાના દુખાવા. બરાબર, હમ. એટલે ઇન જનરલ વા એટલે બ્લડના જીનેટિક રોગો, એટલે કે બ્લડના પ્રાકૃતિક બનાવટી ડિફેક્ટના રોગો, એટલે વા કહેવાય. અને હમ. સંધિવા એટલે રૂમેટોઇડ આર્થરાઇટિસ. એટલે અમે જનરલી વા વા વાપરતા હોય, પણ વા વર્ડના લીધે બી ઘણા કન્ફ્યુઝન થતા હોય છે. એટલે સંધિવા એટલે રૂમેટોઇડ આર્થરાઇટિસ, જે સૌથી કોમન ટાઈપનો વા છે ઈ, કે જેમાં હમ. હાથ પગ વાંકા થઈ જતા હોય, એને સંધિવા કહેવાય. એટલે ઈ એક પ્રકારનો વા છે જેમાં તમારું બ્લડ તમારા સાંધા ઉપર પ્રિડોમિનન્ટલી અટેક કરે છે. હમ. એટલે વા છે એના પ્રકારોમાં સંધિવા આવે છે, અને વાના પ્રકારો અલગ અલગ હોય છે, પણ કહેવાય છે તો વા જ, બરોબર ને? હા. અને આ સિવાય પણ આપણે કીધું કે બ્લડમાં તકલીફો હોય, અને જેનેટિક છે, જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ, એવી રીતે ડાયાબિટીસની જેમ આ જેનેટિક પણ છે. એટલે ઘણાને એ ખ્યાલ નહીં હોય કે આ જેનેટિકલી પણ આવતું હશે, પેઢી દર પેઢી. એટલે એની શક્યતાઓ કેટલી કે એ આવે જ એવું હોય, સર? હા, એટલે એકચ્યુઅલી છે ને, થિયરેટિકલી એવું છે કે ઈ પેઢી દર પેઢી પણ એવું રેરલી જોવા મળે છે. અચ્છા. સોરિયાસિસ ધારો કે છે, એક બહુ કોમન સ્કિનનો પ્રોબ્લેમ હોય છે, આપણે હમ. ધાધર ખરજવા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો સોરિયાસિસ છે ને, એ જીનેટિકલી બહુ સ્ટ્રોંગ હોય છે. હમ. એક આખા કુટુંબમાં, એટલે અમે કોને પૂછીએ, ખાલી ભાઈ બહેન ને મા બાપ નહીં, મમ્મી પપ્પાના બધા કઝિન્સ અને એમના છોકરાઓ, એટલે કે 2 પેઢી ઉપર અને 2 પેઢી નીચે, ત્યાં હા. સુધીનો ઈ જીનેટિક લિંક કહેવાય. એટલે હા. સોરિયાસિસ અને સોરિયાટિક આર્થરાઇટિસ, એટલે કે સોરિયાસિસ શું છે બેઝિકલી, આપણને એવું લાગે કે સ્કિનનો રોગ છે. સ્કિનનો રોગ નથી, ઈ એક ઓ. પ્રકારનો વાજ છે. એટલે તમારા બ્લડના જે ઇમ્યુન સેલ હોય, ઈ ઓલી ડિફેક્ટના કારણે તમારા સ્કિન ઉપર અટેક કરે છે. અચ્છા. ઈ સેમ સેલ જો નક્કી કરે કે મારે હવે બીજે અટેક કરવું છે, તો ઘણીવાર જોઈન્ટ ઉપર અટેક થઈ શકે, સ્પાઇનના જોઈન્ટ્સ ઉપર અટેક થઈ શકે, આંખ ઉપર બી અટેક થઈ છે. તો અચ્છા. એવી રીતે જો થાય તો એને સોરિયાટિક આર્થરાઇટિસ કે યુવીઆઈટીસ એવી રીતે કહેવાય. આંખમાં જો અટેક થાય તો યુવીઆઈટીસ કહેવાય. એટલે ઈ જે ગ્રુપ છે ને, ઈ જીનેટિકલી બહુ લિંક છે, કે આખા કુટુંબમાં કોઈને સોરિયાસિસ ના હોય એવું બહુ રેરલી બને. હમ. બાકી મોસ્ટલી 1-2 જણાને તો હોય જ, અને ફેમિલીમાં બી બહુ સ્ટ્રોંગલી હોય છે. બાકીના બધા વામાં છે ને એટલું સ્ટ્રોંગ નથી, પણ અચ્છા. ક્યારેક ક્યારેક જોવા મળે છે. 10 કુટુંબમાં એકાદામાં એવું મળે કે એકચ્યુઅલી વા હોય છે. પણ એઝ ઓકે. આઈ ટોલ્ડ અર્લિયર, કે અમે પૂછીએ ને એટલે 50% થી વધારે હા જ પાડે. પણ ઈ ઓકે. કેવું હોય કે ભાઈ 80 વર્ષે માજીને પગ દુખે છે, એટલે હા હા વા હતો, વા હતો. પણ ઈ વા યુઝ્યુઅલી ન હોય, ઈ ખાલી ઉંમરના ઘસારાને ઈ જ હોય. હા. યુઝ્યુઅલી વામાં એક જ જોઈન્ટ પકડાય વર્ષો સુધી, એવું બહુ જ રેર છે. યુઝ્યુઅલી મલ્ટિપલ હમ. જોઈન્ટ્સ પકડાતા હોય, હમ. હમ. અને સ્લાઇટલી યંગર એજમાં મોર કોમન છે. એટલે જીનેટિક પ્રીડિસ્પોઝિશન, એટલે જીનેટિક છે એટલે એવું નહીં કે તમારા મમ્મી પપ્પામાં, ધારો કે આપણે આપણા મમ્મી પપ્પા જેવા લાગીએ છીએ, હમ. 850 કરોડ લોકો છે દુનિયામાં, પણ આપણે આપણા મમ્મી પપ્પા જેવા લાગીએ છીએ, પણ એક્ઝેક્ટ નથી.
હા. બરાબર, એટલે એ લોકોના જીનનું કોમ્બિનેશન કેવી રીતે થયું છે, એ કોમ્બિનેશન કરતી વખતે જે ડિફેક્ટ પ્રોડ્યુસ થાય, આ ભૂલ બની શકે, એના કારણે વાત થાય છે. એટલે ઈ ડિફેક્ટ તમારા મમ્મી પપ્પામાં જ હોય એવું જરૂરી નથી, પણ હમ. એના અંશો અહીંયાથી આવ્યા હોય. એટલે એ કઈ રીતે બન્યું છે ને એની ડિફેક્ટ છે. એટલે અ, અમે આ કઈ કે આ જીનેટિક રોગ છે એટલે તરત એ એમ જ કહે કે અમારે મમ્મી પપ્પાને તો એવું નથી, કુટુંબમાં તો કોઈને એવું નથી. પણ ઇટ્સ નોટ લાઈક ધેટ. એની જીન્સની ફોર્મેશન, જીનની કોમ્બિનેશન કેવી રીતે થયું છે એના ઉપરથી થાય છે. જી, એટલે જી. આમ જીનેટિક રોગ કે કારણ કે જીન્સથી લિંક્ડ છે, પણ મમ્મી પપ્પાને હોય એવું જરૂરી નથી. હમ, હમ. હવે સાહેબ, આ વા છે એ કેવી રીતે થાય, એની શરૂઆત કેમ થાય, કેવી રીતે ખબર પડે? હા, એટલે જેવો વાહ હોય એવા લક્ષણો પેદા થઈ શકે. એટલે મોસ્ટ કોમન લક્ષણો શું છે તો ઈ આપણે જાણી લઈએ. તો મોસ્ટ કોમન આ સાંધા દુખાવાનું ઈ જ કોમન છે. હવે એક જ સાંધો જો દુખતો હોય માની લો, તોય ઈ વાહ ક્યારે હોય કે જ્યારે સોજી જતો હોય, ક્લિયર કટ સોજો આવે છે, ઈ સાંધો ગરમ થઈ જાય, સવારે ઉઠો ત્યારે એકદમ પકડાઈ ગયો હોય. આપણે હમ. યુઝ્યુઅલી સાંધા ક્યારે દુખે કે ભાઈ આખો દિવસ ખૂબ કામ કર્યું, ખૂબ ચાલ્યા હોય તો ભાઈ થોડુંક મને આજે દુખે છે, પણ તમે રેસ્ટ લ્યો એટલે સારું લાગે, રાઈટ? હમ. આમાં ઊંધું હોય. તમે રેસ્ટ લ્યો કે સુઈ જાવ એટલે ઓર પકડાઈ જાવ, સવારે ઉઠો ત્યારે હાલત વધારે ખરાબ હોય, પછી થોડુંક ગરમ પાણીથી નાઈ લ્યો, થોડીક મૂવમેન્ટ કરો એટલે વધારે સારું લાગવા માંડે. હમ. ચિકનગુનિયાના પેશન્ટ હશે એ તરત આ વસ્તુ ઓળખી જશે કે ધીસ ઇઝ એક્ઝેક્ટલી જે આવી રીતે આવતા હોય. એટલે સવારે ઉઠતા જ સાંધા પકડાયેલા હોય, ચાહે એક સાંધો હોય કે મલ્ટિપલ. ખાસ કરીને નાના સાંધા પકડાઈ જતા હોય, આંગળીઓ છે કાંડા પકડાઈ જતા હોય, તો એ બહુ કોમન છે કે એ વાજ હોઈ શકે. એટલે સાંધા પકડાઈ જતા હોય સવારે ઉઠવાથી કે રેસ્ટ લેવાથી અને મૂવમેન્ટ કરવાથી સારું લાગતું હોય, તો ઈ વાહ હોઈ શકે. એટલે ઈ સૌથી કોમન સિમ્ટમ છે. હમ. પછી રિપીટેડલી તાવ આવે રાખતા હોય, અચ્છા. જેનું કઈ નિદાન ન થાય રાખતું હોય, ક્યારેક લો ગ્રેડ તાવ હોય, ક્યારેક હાઈ ગ્રેડ તાવ રહેતા હોય, અને નિદાન ન થાય રાખે. બે બે મહિના, હજી હમણાં 3 દિવસ પહેલા જ પેશન્ટ આવ્યું હતું, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ જ જોતા હતા, બધું ઇન્ફેક્શન વર્કઅપ થઈ ગયું હતું, પણ 3 મહિનાથી તાવ જાય ને 103 104 એવી રીતે. તો ઈ વાહ હતો, એ એક સ્પેસિફિક ટાઈપનો વાહ છે. પછી સ્કિનમાં રેશિસ થતા હોય, બહાર તડકામાં જાવ ને, નોર્મલી તડકામાં જાવ એટલે થોડાક લાલાશ થવું, થોડું કાળું થવું, ટેનિંગ થઈ શકે, પણ એકદમ લાલ થવા માંડે, ક્યાંય પણ રેશિસ થાય એટલે કે લાલ લાલ દાણા દાણા જેવા ઝીણા ઝીણા ચાખા ચામટા ક્યાંય પણ પડતા હોય, પગમાં પડતા હોય, હાથમાં પડતા હોય, એ બધે કોમન જગ્યા છે. અહીંયા ગળા ઉપર, મોઢા ઉપર અહીંયા ક્યાંય થતા હોય, રિપીટેડલી મોઢામાં ચાંદા પડતા હોય, ખાસ કરીને ઉપર તાળવામાં જો ચાંદા પડતા હોય તો એ વાહ હોઈ શકે. મોટી ઉંમરમાં, એટલે મોટી એટલે કે સાવ નાના નહીં, એડલ્ટ એજમાં આપણે અહીંયા આપણે મમ્પ્સ જેવું થાય, અહીંયા સ્વેલિંગ થાય, પેરોટિડ ગ્લેન્ડનું સ્વેલિંગ થાય, આપણે જે કહીએ એ, તો ઈ અમારા વાહ એક બહુ કોમન વાહ છે, એમાં ઈ થઈ શકે. હમ. બાકી સવારે ઉઠીને કમર પકડાઈ જાવી ઈ એક કોમન હોય છે, એને સ્પોન્ડાઇલો આર્થરાઇટિસ કહેવાય. આપણે હમ. યુઝ્યુઅલી કમરના દુખાવા કેમ નીચે બહુ બેસાડ્યો હોય તો દુખતા હોય, આખો દિવસ વળીને કામ કર્યું હોય તો બહુ દુખે, પણ રેસ્ટ લે એટલે સારું લાગે એમ કે હા ભાઈ સુઈ હમ. ગયા તો સારું છે. હવે એવું નહીં, ઊંધું થાય. સવારે ઉઠો ત્યારે ખૂબ કમર પકડાઈ ગઈ હોય, નીચેના થાપા પકડાઈ ગયા હોય, તો ઈ સ્પોન્ડાઇલો આર્થરાઇટિસ તરીકે થઈ શકે. અને હમ. બાકી વાના રિપોર્ટ હવે આજકાલ કોમન થતા જાય છે, એટલે અચ્છા. વાના રિપોર્ટો એવા બહુ કોમન આવે છે. એટલે એમાં જો તમે તમારા રૂટીન ટેસ્ટ કરો ને એમાં ક્યાંક વાના રિપોર્ટ પોઝિટિવ આવે તો તમારે એકવાર દેખાડવું જોઈએ, જરૂરી છે. અચ્છા, હમ. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે હવે કોમન થતું જાય છે, હમ. આઈવીએફ નો જમાનો છે હવે, રાઈટ? એટલે ઇનફર્ટિલિટીના કોઝમાં વાનું બહુ ઇમ્પોર્ટન્સ. જો તમારી અંદર વાના ઈ જીનેટિક ડિફેક્ટ હોય પણ તમને લક્ષણો કાંઈ નથી, પણ ઇટ્સ પોસિબલ કે તમારી પ્રેગ્નન્સી નહીં થવા દે. જેવું કન્સેપ્શન થાય, કાં તો કન્સેપ્શન જ ન થવા દે, અને કાં કન્સેપ્શન થાય તો એ ડેવલપ ન થવા દે, એબોર્ટ થઈ જાય. એટલે તમારે 2-3 વાર અબોર્શન્સ થયા હોય સ્પોન્ટેનિયસ અને કાંઈ કારણ ન મળતું હોય, તો ઘણીવાર આઈવીએફ એક્સપર્ટ્સને બી વાના રિપોર્ટ કરતા નથી. બરાબર, તો એ બહુ કોમન છે. બહુ સિમ્પલ રિપોર્ટ્સમાં તમને ખબર પડી જાય કે એના કારણે પ્રોબ્લેમ છે કે નહીં. સિમ્પલ બ્લડ રિપોર્ટ જ, બીજું કાંઈ નથી કરવાનું. બરાબર, એટલે એ બહુ જ કોમન છે, અમારે રોજ રેફરન્સીસ આવે છે એના. અને સિમ્પલ વાની દવાઓથી પ્રેગ્નન્સી થઈ જાય. ઓહ. એટલે ઈ આઈવીએફ જો એક બે ફેલિયર હોય કે આઈવીએફ માં જવું પડતું હોય, યંગ પેશન્ટ હોય,
તો ઈ આ ખાસ જોઈ લેવું. ભલે કોઈ જાતના લક્ષણો નથી, કાંઈ દુખાવા નથી, કાંઈ નથી, પણ એ બ્લડની ઈ ડિફેક્ટના કારણે એક પ્રોબ્લેમ થઈ શકે છે. રાઈટ. અધરવાઇઝ તો વા ઘણા બધા છે, એટલે એ રીતે તો બધાના લક્ષણો અલગ અલગ હોય છે, પણ આ બધા મોસ્ટ કોમન લક્ષણ છે. હા સર, હવે હું એ જ પૂછવાની હતી કે આ વાના લક્ષણો તો ખબર પડી કે કેવી રીતે થાય, એની શરૂઆત કેમ થાય, પણ કેમ ખબર પડી કે આ પ્રકારનો જ વા છે? તો વાના કેટલા પ્રકાર છે કે જેનાથી ખ્યાલ આવી શકે કે કઈ રીતે એનું નિદાન થઈ શકે, એની સારવાર થઈ શકે? એટલે એના કેટલા પ્રકાર કેટલા છે વાના? હા, એટલે વા છે એ નિયરલી 100 થી વધારે પ્રકારના હોય છે. એટલે આપણે ઓહો. 3 મેઇન ગ્રુપમાં જો ડિવાઈડ કરીએ, ફોર એક્ઝામ્પલ આપણે 850 કરોડ લોકો છે દુનિયામાં. હવે જી. 3 ગ્રુપમાં જ માની લ્યો ડિવાઈડ કરવા હોય, તો આપણે એવું કરી શકીએ કે હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચન. કાં પછી જે એશિયન ગ્રુપ છે એ, પછી બ્લેક પોપ્યુલેશન છે ને વ્હાઇટ પોપ્યુલેશન, એવી રીતે 3 મેજર ગ્રુપમાં એવી રીતે તમે ડિવાઈડ કરી શકો. રાઈટ. એટલે વાના રોગો છે એ 3 મેજર ગ્રુપમાં તમે ડિવાઈડ કરી શકો. ફર્સ્ટ જે સૌથી કોમન છે એ આર્થરાઇટિડિસ કહેવાય. એટલે કે સાંધાના દુખાવા એનું મેઇન લક્ષણ હોય. ચાહે હમ. સ્પાઇનના હોય, એટલે કે કમરના લક્ષણ હોય, અહીંયા કમર આ જે ગળાની જે સ્પાઇન છે અહીંના મણકાઓ ઈ પકડાઈ જતા હોય, કે પછી નાના સાંધા, મોટા સાંધા ક્યાંય પણ પકડાતા હોય, તો ઈ આર્થરાઇટિસ ગ્રુપ. એટલે સંધિવા એમાં આવે, આ સોરિયાટિક આર્થરાઇટિસ એમાં આવે. પછી ગાઉટ એટલે કે યુરિક એસિડનો વા, ઈ બીજો કોમન વા છે, જે લોકોને કાં તો ખબર નથી હોતી અને કાં ખોટી રીતે યુરિક એસિડ કરાવી રાખતા હોય. એટલે ઈ યુરિક એસિડના એક્સપર્ટ એટલે રૂમેટોલોજીસ્ટ કહેવાય. એટલે યુરિક એસિડના પ્રોબ્લેમ હોય તો ખાસ અમને મળવું, એને ગાઉટ કહેવાય, ઈ જે પ્રોબ્લેમ છે એને. એટલે ઈ આર્થરાઇટિસ ગ્રુપ થયું. એટલે કે સાંધાના દુખાવા ઈ એનું પ્રાઇમરી લક્ષણ છે, મોસ્ટ હમ. કોમન લક્ષણ છે. હમ. અને ઈ ગમે એ એજમાં હોઈ શકે. ઈ જે ટાઈપનું આર્થરાઇટિસ ઈ ટાઈપના એજમાં થઈ શકે. હમ. સેકન્ડ કેટેગરી છે એનું નામ સીટીડી છે. સીટીડી, બરાબર, એટલે કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝ ગ્રુપ છે. ઈ બધા ડેન્જરસ વા છે. એમાં હમ. સાંધાના હોઈ શકે દુખાવા કે ન હોઈ શકે, પણ એમાં જે મોટા અંગો હોય ને, આપણા ફેફસા છે, આંખ છે, હૃદય, લીવર, કિડની, આપણી આંતડાઓ, પછી હોજરી છે, ઘણીવાર આપણી બ્લડ વેસલ્સ એટલે કે લોહીની નળીઓ છે, ચેતાતંત્ર છે, બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ જે છે, એ બધા ઉપર અટેક થઈ શકે વાના કારણે. બરાબર. એમાં ઘણીવાર સાંધાના દુખાવા ન હોય એવા હમ. પેશન્ટને અમારે ફોલોઅપમાં રાખવાના બહુ અઘરા પડે, કારણ કે એ સમજે જ નહીં કે ભાઈ સાંધાનો દુખાવો નથી તો આ સાહેબ પાસે હું કામ જાય છીએ આપણે. ઓહો. પણ ઈ ના સમજતા કે અંદર કિડનીની શું હાલત થઈ છે વાના કારણે. એટલે હમ. ઈ એને સીટીડી ગ્રુપ કહેવાય. ઈ યુઝ્યુઅલી લેડીઝમાં વધારે કોમન છે, 9 ટાઈમ્સ વધારે કોમન છે જેન્ટ્સ કરતા. અને યંગ ટુ મિડલ એજમાં મોસ્ટ કોમન છે, 20s થી લઈને 40s સુધીમાં મોસ્ટ કોમન છે. 60 પછી સીટીડી યુઝ્યુઅલી ન થાય, બહુ જ રેર હોય કે એના પછી થતો હોય છે. એટલે એ બધા ડેન્જરસ ગ્રુપ છે. થર્ડ કેટેગરી છે એને વાસ્ક્યુલાઇટિસ કે. વાસ્ક્યુલાઇટિસ એટલે કે આપણી લોહીની જે નળીઓ હોય, ધારો કે આ પાઇપલાઇન છે, આની અંદર બ્લડ ફ્લો થઈ છે, બરાબર. હવે આ પાઇપલાઇનની દિવાલ હોય, એ દિવાલ ઉપર વાહના કણ અટેક કરે, એટલે હમ. એ દિવાલ સોજી જાય. સોજી જાય એટલે શું થાય? આ બ્લોક થઈ જાય. બ્લોક થાય એટલે આગળ બ્લડ જાતું બંધ થઈ જાય. આપણે હાર્ટ એટેક કેમ આવે છે? કે હાર્ટની ઝીણી ઝીણી નળીઓ હોય જે હાર્ટના પોતાના પોષણ માટે જરૂરી છે, એ બ્લોક થઈ જાય ચરબીના કારણે, કોલેસ્ટ્રોલના કારણે, તો હાર્ટ મરી જાય. હાર્ટ મરી જાય એટલે હાર્ટ એટેક આવે, રાઈટ. એટલે બ્લડ વેસલ જો સોજી જાય, બ્લડ વેસલ બંધ થઈ જાય, તો આગળ જાતી બધી વસ્તુઓ મરી જાય. એટલે એને વાસ્ક્યુલાઇટિસ કહેવાય. હવે એના લક્ષણો શું છે? તો કે ચાંદા પડવા બહુ હમ. કોમન છે. ચાંદો મોટો પગમાં પડ્યો હોય, કાં મલ્ટિપલ ચાંદા પડતા હોય અને રૂજ ન આવતી હોય, ઘડીએ ને ઘડીએ પડે રાખતા હોય, સર્જન સર્જરી કર્યા રાખતા હોય, સાફ કર્યા રાખે પણ ફરક નથી પડતો, હમ. મહિનાઓ સુધી, વર્ષો સુધી ચાંદો રહી જતા હોય, તો ઈ વાના કારણે છે. બરાબર. એટલે એમાં બી ઈ વાની દવા વાપરવી પડે કે તો જ રૂજ આવે, અધરવાઇઝ રૂજ ના આવે. એટલે હમ. ઈ વાસ્ક્યુલાઇટિસના રોગો કહેવાય. અને બીજા એના ડેન્જરસ ફોર્મ્સ એ છે, આંખના લાલાશ થાવી, લાલ આંખ થઈ જાવી, ઘડીએ ઘડીએ થાવી, સ્ટીરોઇડના ટીપા નાખો તો જ ઓછી થાય, યુઝ્યુઅલી એક સાઈડની જ થાય, જ્યારે થાય ત્યારે દુખે, ઝાઝા આંસુ બને, દેખાવામાં બ્લરિંગ થઈ જાય ઈ સાઈડનું, તો એને યુવીઆઈટીસ ને કાં પછી બીજી ટાઈપના સ્ક્લેરાઇટીસ ને એ બધા પ્રોબ્લેમ હોય. તો ઈ બહુ કોમન છે. તો ઈ એકચ્યુઅલી વાસ્ક્યુલાઇટિસની કેટેગરીમાં આવે છે. એટલે હમ. લોહીની નળીઓનો વા હોય છે, એમાં સાંધાના દુખાવા કે એવું કાંઈ ના થાય. ઘણાને હમ. હોઈ શકે, કમરના દુખાવા ઘણા વાર હોય છે,
પણ જરૂરી નથી, મોસ્ટલી બધા એમનેમ જ આવતા હોય છે. બરાબર, એટલે હમ રિપીટેડલી આંખ લાલ થતી હોય અને સ્ટીરોઇડના ડ્રોપ દર વખતે સ્ટીરોઇડના ડ્રોપ નાખે એટલે સારું થઈ જાય, સારું થઈ જાય, તો ઈ વાહના કારણે હોય. પણ ઈ ટીપા એનું સોલ્યુશન નથી, કારણ કે જેટલી વાર લાલ થશે એટલી વાર ઈ આંખને બગાડીને જાતું હોય, અને હમ આંખનો બગાડ પાછો આવતો નથી. તમારે સર્જરી જ કરવી પડશે ને, કાં પરમેનન્ટલી આંખ વહી જશે. બરાબર, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો રિપીટેડલી આંખ લાલ થતી હોય તો તમારા ઓપ્થલ્મોલોજીસ્ટને જ પૂછવું કે ભાઈ આ વાતો નથી ને, એ ખાસ હમ જોડાવી દેજો. જી બરાબર, એટલે એ વાસ્ક્યુલાઇટિસમાં એટલે આ 3 મેઇન ગ્રુપ છે જી કે જી ભાઈ સાંધાનો પકડાવો થાવો, લોહીની નળીઓમાં અટેક થવું, કાં પછી અંદરના અંગોમાં થવું. એટલે તમે લોજિકલી વિચારો તો અમે તો એમ જ કહીએ કે માથાના વાળથી લઈને પગના નખ સુધીમાં ગમે એ થઈ શકે, અકોર્ડિંગ ટુ કયો વા છે. એમાં ખાસ કરીને અમારે એક એસએલઈ નામનો એક રોગ હોય છે, એ સૌથી ભયંકર હોય છે. એટલે એમાં તો લિટરલી વાળે જઈ શકે ને નખે ખરાબ થઈ છે. જી જી. સર, ઘણી વખત વા અને સંધિવા છે ને એવું કહેવાય છે કે વયો વૃદ્ધ એટલે કે મોટી ઉંમર હોય તો સામાન્ય રીતે જોવા મળે, પણ આપણે શરૂઆતમાં જ વાત કરી કે આજે યુવાનોમાં પણ આ તકલીફ વધારે જોવા મળે છે. તો કઈ ઉંમરના લોકોમાં આ હવે વધુ વકર્યો છે આ વા અને સંધિવાનો રોગ? હા, એટલે વાના જેવો પ્રકાર એવો ઉંમરનું સિલેક્શન હોય. હવે આપણે સંધિવાનું જે કીધું તો એ મોસ્ટ કોમન વા છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ એનું મેઇન ટેકનિકલ નામ છે. ઈ મોસ્ટ કોમન થર્ડ એન્ડ ફોર્થ ડેકેડ ઓફ લાઈફ છે, એટલે આફ્ટર 30 to 40s મોસ્ટ કોમન હોય છે, અને લેડીઝમાં અરાઉન્ડ 3 to 4 ટાઈમ્સ વધારે કોમન છે. પણ સંધિવા ટેકનિકલી નાના નાના બાળકોથી લઈને 95 વર્ષના વૃદ્ધમાં થઈ શકે છે. ઓલમોસ્ટ એક્સક્લુઝિવલી આ એક જ ટાઈપનો વા છે જે ગમે એ ઉંમરમાં થઈ શકે છે. એટલે હમ સાંધા સવારે ઉઠીને જકડાઈ જતા હોય, પકડાઈ જતા હોય તો એ સંધિવા હોઈ શકે છે. જી રાઈટ, બાકીના બધા વાની છે ને એજ વાય છે. ધારો કે સ્પોન્ડાઇલો આર્થરાઇટિસની કેટેગરી છે, એટલે કે આપણા કમરના વા છે, ઈ હમ 50-55 પછી નવો ના થાય. જૂનો હમ હોય ખરાબ થઈ શકે, જૂનાના કોમ્પ્લિકેશન થઈ શકે, એ બધું થઈ શકે, પણ 50 પછી નવો અટેક ન થાય. એટલે ઈ યંગસ્ટર્સ નો સ્પેસિફિક છે, મોટી ઉંમરમાં ઈ ન થાય. પછી હમ ચિકનગુનિયા આર્થરાઇટિસ હતી, ઈ ગમે એ ઉંમરમાં થાય, કારણ કે ઈ ઇન્ફેક્શન થી ટ્રિગર થતો હોય છે. અને ઈ તો ઇન્ફેક્શન તો મચ્છરના કડવાથી છે, તો મચ્છર તો નાના છોકરાને કરડે અને મોટાને કરડે છે, રાઈટ. એટલે ઈ હમ ગમે એને થઈ શકે. હમ પછી સીટીડી છે, જે મેં વાત કીધું કે જેમાં મોટા અંગો ઉપર અટેક થતું હોય છે, ઈ અગેન યંગ લેડીઝ થી મિડલ એજની લેડીઝ હોય, અરાઉન્ડ 40s 50s સુધીમાં મેક્સિમમ થાય છે. 50 પછી વેરી અનકોમન કે યુઝ્યુઅલી ન થાય. આંખના વા છે ઈ પણ નાનપણથી લઈને મોટી ઉંમર સુધી થઈ શકે. બહુ મોટી ઉંમરમાં નથી થતા, કારણ કે ત્યાં સુધીમાં એ જીનેટિક ડિફેક્ટ જો હોય તો બહાર આવી જ ગયો, અધરવાઇઝ ઈ સ્ટ્રોંગ ઇનફ ના હોય કે બહાર આવતી હોય. એટલે હમ કયો વા છે એના ઉપરથી ઉંમર રિલેટેડ છે. પણ ટુ બી વેરી ઓનેસ્ટ, ઓવરઓલ યંગમાં વધારે કોમન છે. 20s થી લઈને 40s સુધીમાં મોસ્ટ કોમન છે. તમારે ધારો કે 10 પેશન્ટ કોઈ પણ 10 લ્યો તો 7 કે 8 ઈ ગ્રુપમાં જ હોય, બાકીના એક બે ઉપર હોય, એકાદું બાળક હોય, પણ અધરવાઇઝ 20s to 40s સૌથી કોમન છે વાત આવું. એટલે યંગ એજ, ઓવરઓલ યંગ એજમાં વધારે કોમન છે. મોટી ઉંમરે ખાલી ગોઠણ દુખે છે, 25 વર્ષથી દુખે છે, ઈ વા નો કહેવાય, ઈ ખાલી ઘસારા જ કે. પણ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ 20-25 વર્ષથી દુખે તો છે, પણ હમણાં ખૂબ દુખવા માંડે છે, તો ઈ હમ નવો વા હોઈ શકે. ઘસારો તો હમ હતો જ, પણ આ નવો વાનો હમણાં અટેક થયો છે ને ઈ કોઈ અધરવાઇઝ રિપોર્ટમાં પકડાશે નહીં. તમે ફોટા પાડશો ગોઠણના તો એમાં ઘસારો જોઈએ, એમાં બીજું કંઈ ન હોય. પણ હમ બ્લડના રિપોર્ટ કરાવવા જરૂરી છે. એટલે હમ કાંઈ પણ પેઇનમાં ચેન્જ થયો હોય અચાનક શોર્ટ ટાઈમમાં, થોડાક જ મહિનામાં તો ખૂબ પકડાઈ ગયો છે, તો વાનું જોવું જરૂરી છે. અધરવાઇઝ સેમ જ પ્રોબ્લેમ છે તો યુઝ્યુઅલી વર્ષોથી એક જ જગ્યાએ હોય તો ઈ યુઝ્યુઅલી વા ન હોય. હમ. સર, આપણે એમ કહીએ છીએ કે આજના જનરેશનમાં હવે વધારે યુથમાં વધતું જાય છે, યુવાનોમાં, તો એની ક્યાંક લાઈફસ્ટાઈલ છે જવાબદાર છે કે પછી જેનેટિકલી કે ભાઈ આગળની પેઢીથી લાઈફસ્ટાઈલ કદાચ ખરાબ થઈ હોય, થોડી ઘણી ડિસ્ટર્બ થઈ હોય, તો એની અસર છે એ આજની જનરેશનમાં પડી છે, એવું કંઈ છે કે લાઈફસ્ટાઈલની અસર જે આજની જનરેશનમાં પડી છે એવું છે? હા, એટલે ઓવરઓલ છે ને જીનેટિક રોગો વધતા જાય છે. જી જી. જીનેટિક ડિફેક્ટના રોગો એનું એક્ઝેક્ટ પરફેક્ટ કારણ નથી સાયન્સ પાસે. ઓકે. પણ ધારો કે તમે જુઓ તો ઓવરઓલ આજકાલ ઇન્ફર્ટિલિટી વધે છે, તો એનું શું કારણ છે?
હમ અવેલેબલ ન્યુટ્રિશન જે છે આજકાલ ખાવા પીવાનું, આજે અંડર ન્યુટ્રિશન વાળા લોકો કેટલા છે, માલનરિશ્ડ કેટલા છે, જે હમ આપણે 30 વર્ષ પહેલા ઇન્ડિયાનો સૌથી વધારે કોમન પ્રોબ્લેમ હતો કે હમ ન્યુટ્રિશન જ નહોતું છોકરાઓને એમ. એવું ક્યાં છે આજકાલ? આજકાલ તો ઓવર ન્યુટ્રિશન છે. પણ છતાં બી આ જીનેટિક રોગો વધતા જાય છે, ઇન્ફર્ટિલિટી વધતી જાય છે. એ શું કામ છે? તો એ એક નેચરની જ ડિફેક્ટ કહી શકાય. પણ હમ લાઈફસ્ટાઈલને પર સે મેટર નથી કરતો. પણ યસ, સમટાઈમ્સ ધારો કે આ ચિકનગુનિયા છે ધારો કે, તો એ ઇન્ફેક્શનથી ટ્રિગર થાય છે. તો ચિકનગુનિયાનો હમણાં માહોલ વધ્યો છે છેલ્લા 10 વર્ષથી, બાકી પહેલા નહોતું. ડેન્ગુ બી છે એ છેલ્લા 15-20 વર્ષથી વધારે કોમન છે, પહેલા એટલું નહોતું. એટલે એવા ફેક્ટર્સ આવે તો એમાં એના કારણે વધી શકે. પણ હમ લાઈફસ્ટાઈલથી ડાયરેક્ટલી ફરક નથી પડતો. જી જી સ્મોકિંગ છે, ટોબેકો છે, એનાથી વાહ ઘણીવાર ટ્રિગર થાય છે. અને ટ્રિગર કરતા વધારે વાહ જિદ્દી થઈ શકે છે. હમ જે સિમ્પલ ટ્રીટમેન્ટ થોડાક મહિનામાં જ થઈ જવી જોઈએ, વર્ષો સુધી ચાલે, ટ્રીટમેન્ટના રિઝલ્ટ જ ન આવે, બહુ સ્ટ્રોંગ વા થતો જાય, એવું બધું ટોબેકોથી થઈ શકે છે. બટ હમ ઓવરઓલ લાઈફસ્ટાઈલથી ડાયરેક્ટ ઇફેક્ટ કાંઈ નથી એમ. એટલે ધારો કે આપણે પેશન્ટને એક કોમન હેબિટ હોય કે કાંઈ પણ સમજાવ્યું હોય પછી એમ જ કે સાહેબ ખાવા પીવામાં શું લેવું, કે લાઈફસ્ટાઈલમાં શું કરવું, શું પરેજી રાખી, તો એનાથી વામાં એકચ્યુઅલી કાંઈ ફરક નથી પડતો. હમ એનાથી ટ્રિગર નથી થતો. એ બ્લડની ડિફેક્ટનો જ રોગ છે, એ આપણા હાથમાં નથી. પણ તમારામાં કોઈ પણ રોગ હોય તો તમારે ઓવરઓલ લાઈફસ્ટાઈલ તો સારી રાખવી જ જોઈએ ને, તો તમને ઓવરઓલ લાઈફ વધારે બેનિફિશિયલ થાય, વધારે હેલ્ધી રહે. એટલે ઓવરઓલ હેલ્ધી રહેવું, પણ એનો મતલબ એમ નથી કે ઈ મેડિસિનથી કે ટ્રીટમેન્ટનું સબસ્ટિટ્યુટ નહીં બની શકે. ક્યારે તમારે હમ મેડિકેશન તો લેવી જ પડશે, કારણ કે એ બ્લડનો રોગ છે. બરાબર? એટલે એને ખાવા પીવાના સુધારાથી ફરક નહીં પડે. હમ તો એફબી લાઈવ મિત્રોને પણ આપણે કહીએ કે શું કરીએ તો સદા સાજા રહીએ. પ્રોજેક્ટ લાઈવ દ્વારા આયોજિત આ પ્રવચનમાં આજનો વિષય છે વાના રોગો, નિદાન અને ઉપચાર. આ વિશે ડોક્ટર મોહનીશ પટેલ સાહેબ આજે આપણને માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. સર, આપે પહેલા વાત કરી સાંધાના પ્રકારની, કે 3 ટાઈપના પ્રકાર છે, બરોબર? તો એમાંથી આપે એવું કીધું કે ઘણી વખત દુખાવો ન થાય તો પણ વા હોઈ શકે. તો એવું પણ બની શકે રિવર્સમાં, કે જો સાંધાનો દુખાવો થાય છે તો શું વા હોય, કે એવું જરૂરી કે વા હોય જ? હા હા, એક્ઝેક્ટલી. એટલે જે મેં કીધું કે તમને કામ કરવાથી દુખતું હોય અને પછી હમ રેસ્ટ કરવાથી કે રિલેક્સ કરવાથી સારું લાગતું હોય, તમે શાંતિથી સૂઈ જાઓ, સવારે ઉઠો ત્યારે સારું હોય, તો ઈ વા હોવાની શક્યતા બહુ ઓછી છે. અનલેસ હમ યંગમાં હોય. યંગમાં કોઈ પણ સાંધા દુખે ને, ટુ બી વેરી ઓનેસ્ટ, તો એકવાર દેખાડીને નિદાન જરૂર કરી લેવું જોઈએ. કારણ કે યંગ એજમાં જો વા થાય તો ઈ વા લઈને, વાના પ્રોબ્લેમ લઈને તમારે આખી જિંદગી કાઢવાની છે. એટલે એના કરતા સ્ક્રીનિંગ કરાવી લેવું ઇમ્પોર્ટન્ટ છે, જે બહુ સિમ્પલ, ઇઝી અને એમાં કાંઈ એક્સપેન્સિવ નથી. બરાબર? હમ પણ મોટી ઉંમરે ખાલી ભાઈ બહુ ચાલે તો દુખે છે, અધરવાઇઝ દુખતા નથી. શાંતિથી બેઠા રહીએ, સૂતા રહીએ તો કાંઈ પ્રોબ્લેમ નથી. તો એવા વા ના હોય. ઈ સિમ્પલ ઘસારા અને એજ રિલેટેડ જે ડિજનરેશન હોય એ જ હોય. અધરવાઇઝ યુઝ્યુઅલી વા ન હોય. એટલે સાંધાનો દુખાવ ક્યારે વા હોય? કે ભાઈ સવારે ઉઠીને બધું પકડાઈ ગયું છે, ચાહે એક જ સાંધો હોય કે મલ્ટિપલ સાંધે. મલ્ટિપલ સાંધે હોય તો ડેફિનેટલી વાનું જોડાવું જ જોઈએ. કારણ કે એ તો બહુ હાઈ ચાન્સ છે કે તમે યંગ એજમાં મલ્ટિપલ સાંધા સવારે ઉઠીને પકડાય એટલે વા હોવાની શક્યતા બહુ જ સ્ટ્રોંગ છે. પણ એક જ હમ સાંધો પકડાય છે તો એમાં કેવી રીતે જોવું? તો કે એ સોજી જાય છે, વધારે ભારે થઈ ગયો હોય, ગરમ થઈ ગયો હોય, ક્યારેક પાસ્ટમાં એમાં પાણી ભરાઈ ગયું હતું, પાણી ખેંચાયું હતું, એવું હમ કઈ હોય તો ઈ વાહ જ છે, ગેરંટી. બરાબર? હમ એટલે ઈ ડેફિનેટલી જોવું જોઈએ કે એમાં કઈ બીજો કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. એટલે સવારે ઉઠીને જો તમને સારું હોય, જરાય અત્યારે પેઇન નથી, તો વાહ હોવાના ચાન્સ ઓછા છે. પણ સવારે ઉઠતા જ બધું પકડાઈ ગયું અને મુવમેન્ટ કરો, કામ કરો તો સારું લાગે ઉલટાને, તો ઈ વાહ હોઈ શકે. એટલે હમ ઈ વસ્તુનો મેઇન એનો ડિફરન્સ છે જોઈન્ટ પેઇન માટે. જી. હવે સર, આપે શરૂઆતમાં એમ કીધું કે વા છે બ્લડ થી ખબર પડે, અથવા તો જેનેટિકલી હોય છે. તો ઘણી વખત ખાટું કે એવું આથાવાળું વધારે ખાય તો એના લીધે વા થાય કે થઈ શકે એવી શક્યતા ખરા? હા, એટલે ઈ એક યુઝ્યુઅલ અમારે ડિસ્ક્રિપ્શન હોય છે. ઇનફેક્ટ ઈ મિસકન્સેપ્શન એટલું કોમન છે કે જી અમે જી પેશન્ટને કહેતા હોય કે
તમે તમારે ગમે એ ખાજો તો અમારી સામે આવી રીતે જોતા હોય કે શું વાત કરે છે એમ, આ તો આ આવું કહે છે એમ, અમને તો બીજા ડોક્ટર્સે આવું કીધું છે, લોકોએ તો કીધું છે પણ ડોક્ટર્સ બી આવું કહે છે, એટલે ઈ નથી વાત. તમે મારી વાત ન માનો તો હું તમને સિમ્પલ એક લોજિકની વાત કહું છું. રાજકોટથી મોરબી તમે જાઓ તોય વાતાવરણમાં ચેન્જ થાય, લાઈફસ્ટાઈલમાં ચેન્જ થાય અને ખાવા પીવામાં થોડોક ચેન્જ તો થશે જ. તો જી તમે વિચાર કરો, ઇન્ડિયાથી કેનેડા જાઓ કે અમેરિકા જાઓ કે યુરોપ જાઓ, સાઉથમાં કોઈ કન્ટ્રીમાં જાઓ, તો એમાં કેટલો ફેર પડે છે. તો સાઉથના લોકો જે આથાવાળું, આપણે ધારો કે સાઉથ ઇન્ડિયામાં આથાવાળું વધારે ખવાતું હોય છે, તો એ લોકો તો વામાં હેરાન થઈ જતા હશે. ઠંડીવાળા પ્રદેશવાળાને તો બધાને વા થતા હશે, બરાબર, નોનવેજ ખાવાવાળાને બધાને વા થતા હશે, પણ એવું નથી. જે પર્સન્ટેજ અહીંયા છે એ જ પર્સન્ટેજ ત્યાં છે, બરાબર, 1-2% જ ઉપર નીચે છે, જે જીનેટિક છે. કારણ કે અહીંયા ઇન્ટરકાસ્ટ ને આપણે ઇન્ટર મેરેજીસ જ વધારે થતા હોય, આપણે ક્યાં ક્રોસ રેસિંગ મેરેજ થતા હોય. એટલે ઈ જીનેટિક રોગ છે, એને ખાવા પીવાથી કોઈ ફરક પડતો નથી. એને ઋતુથી કાંઈ ફરક પડતો, તમારી ચામડીની નીચે ટેમ્પરેચર સેમ જ હોય, તમે બરફમાં સુવો કે તવા ઉપર સુવો, ટેમ્પરેચર અંદર બોડીનું સેમ જ રહેવાનું છે. એને જ વોર્મ બ્લડેડ એનિમલ્સ કહેવાય, હમ, બરાબર. એટલે ઘણાને એમ હોય કે ભાઈ એસીમાં સુઈને ત્યારે પકડાઈ જાય છે, ઈ તો નોર્મલ છે. તમે જી આપણે વિન્ટરમાં ઉઠીએ ત્યારે કેમ, જે લોકો સવારે વહેલા ઉઠીને વોકિંગ કરવા કે એક્સરસાઇઝમાં જાય છે, એ લોકોને વિન્ટરમાં તો અઘરું જ પડતું હોય, ઈ સ્ટીફ થઈ ગયું હોય ને જોઈન્ટ ને એ બધું, તો ઈ તો કોમન છે, ઈ કાંઈ કોઈ રોગ નથી. તો તમે થોડી ઘણી એક્સરસાઇઝ વોર્મઅપ કરો એટલે વયું જ જવાનું છે, એમાં કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ નથી થવાનો. પણ આવી રીતનું જે થતું હોય એને જ વાકે, એટલે એ બ્લડની બનાવટી ડિફેક્ટ છે. તમે કોઈ હમ પણ પ્રોપર વાના પેશન્ટને પૂછજો કે ભાઈ હવે તમને કંટ્રોલ છે, હા કંટ્રોલ છે, હવે તમે ખાવ તો ખાવ પીવો છો, બધું ખાઈ શકો છો, તો એ બધું ખાઈ શકતા હશે, આખો દિવસ લીંબુ પી શકે, કાંઈ ન હમ થાય એમ, બરાબર. એટલે એ ખાવા પીવાથી નથી થતો, જીવનશૈલીથી નથી થતો, ઋતુથી બી કાંઈ ફરક પડતું નથી. હમ એ એક હમ ઇમ્યુન ડિફેક્ટના કારણે થાય છે, ઇમ્યુન સિસ્ટમના કારણે, આપણા બોડીની ઇમ્યુન સિસ્ટમના કારણે થાય છે. હમ. એટલે ખાવા પીવાથી કંઈ ફરક નથી પડતો. હા, એટલે હવે એ જ હું ક્વેશ્ચન પાછું પૂછવાની હતી કે આપણે ખાવા પીવામાં ઘણી વખત એમ કે ખટાશ ખાધી હોય અથવા તો આથો હોય તો વા થઈ શકે, પણ એવી જ રીતે એવું પણ મિથ હોય છે, એવો પણ મિસકન્સેપ્શન છે કે ચોમાસાની ઋતુમાં અથવા શિયાળામાં વા છે એ વધારે વકરે છે, અથવા વા વધારે છે એ દેખાવો, એનો દેખાડ વધારે થાય છે, કે ખ્યાલ આવે કે વા છે. તો એવું કઈ કારણ છે કે શિયાળામાં જ વધારે થાય, અધરવાઇઝ એના સિવાય કઈ બહુ જોવા ન મળે એમ? ના, એમાં છે ને એની પાછળનું એક ઈ જે ઓબ્ઝર્વેશન છે હમ. સોસાયટીમાં, એની પાછળનું રીઝન એવું છે કે જો શિયાળામાં જેમ મેં કીધું કે સ્ટીફનેસ બધાને ફીલ થાય, જી એટલે જી. જે લોકો વાના પેશન્ટ હોય ને એને એનો પેઇન તરત યાદ આવે, એને કે વધારે હા જો થાય. વૈધું વૈધું એમ. હમ પછી અનધર થિંગ ઇઝ કે અત્યારે ધારો કે ચોમાસાની સિઝન છે, તો ચોમાસું ક્યારે આવે? ગરમી પછી. એટલે હમ. ગરમીમાં એને સારું લાગ્યું હોય, અચાનક ક્યારેક ઠંડુ થાય ને એટલે ઓલું યાદ આવે, એટલે એવું છે. બાકી તમે પ્રોપર ડિઝીઝ કંટ્રોલમાં જ હોય, અને પેશન્ટ કે ના સાહેબ જો ચોમાસું આવ્યું ને વળી પાછું પકડાવા માંડ્યું છે, પણ તમે ત્યારે એના બ્લડ રિપોર્ટ કરાવો ને તો નોર્મલ જ આવે. એટલે હમ ઈ નથી, ઈ નોર્મલ સ્ટીફનેસ ને ઈ જે છે, જે જોઈન્ટની જે વેધરના કારણે થતું ઈ છે, ઈ વા નથી ટૂંકમાં, ઈ કોઈ હમ તમારો રોગ નથી, ઈ તો નોર્મલ સ્ટીફનેસ ને ઈ પ્રોબ્લેમ છે. રાઈટ. હમ એટલે વા છે, એટલે જેમ કે વા છે ઈ સાંધાની સ્ટીફનેસ નથી, ઈ શેના લીધે થયો છે ઈ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ બ્લડનો ડિઝીઝ છે. આપણે કેમ બીપી શુગર થાઇરોઇડ છે, એવી જ રીતે એ બ્લડનો પ્રોપર રોગ છે, જેનો તમારે લોંગ ટાઈમ ટ્રીટમેન્ટ લેવી પડે. એટલે ઈ ખાલી સિઝનલ નથી. અચ્છા, એક બીજી વસ્તુ એ છે કે ઘણા, ધારો કે સોરિયાસિસ છે, તો સોરિયાસિસમાં ઘણાને એવું હોય કે વિન્ટરમાં જ થાય છે, જી. ઘણાને સમરમાં જ થાય છે, ઘણાને મોન્સૂનમાં થાય, તો ઈ જીનેટિક ટ્રિગર હોય એનો, કે ઈ એને એન્વાયરમેન્ટના કોઝથી ક્યારેક અફેક્ટ થતી હોઈ શકે. તો હમ. સોરિયાસિસમાં બહુ કોમન છે એવું થવું, જી કે જી. આ સિઝનમાં વધારે થાય છે. અમારે ધારો કે એક વાર છે જેને સિસ્ટેમિક સ્ક્લેરોસિસ કહેવાય, તો એમાં જે હાથની નળીઓ હોય, ઝીણી ઝીણી બ્લડની નળીઓ હોય, એ બ્લોક થઈ જાય, એની રીતે ટાઈટ થઈને બંધ થઈ જતી હોય, તો એ કોલ્ડ ટ્રિગર છે. એટલે એસીમાં બેઠા રહીએ ને તોય થઈ જાય ઘણી વાર, અને એ બહુ ડેન્જરસ છે. તો એ વિન્ટરમાં બહુ કોમન છે, કારણ કે કોલ્ડથી ટ્રિગર થાય છે. પણ કોલ્ડથી રોગ નથી થતો, રોગ જે ડિફેક્ટ જે છે બ્લડની, એ તો જીનેટિક જ છે, પણ એ હમ ઠંડીમાં ટ્રિગર થઈ જાય તમારાથી. એટલા માટે એવી વસ્તુઓ કોઈ સ્પેસિફિકલી તો એ ઠંડી ગરમીથી મેટર કરે, બાકી ઇન જનરલ કાંઈ ફરક પડતો નથી, કે વેધરથી કે કાંઈ એવી રીતે ફરક નથી પડતો.
વેધરથી જે કંઈ બી તમને ફરક પડે છે એ તમારી પર્સનલ સેન્સિટિવિટી અને જોઈન્ટની હેલ્થ છે, એ રોગ નથી. બરાબર, એટલે એમાં તમે એક્સરસાઇઝ કરો કે ધ્યાન રાખો તો એ એની રીતે વયું જશે. ઘણો ખાવા પીવાની બહુ જ સેન્સિટિવ હોય લોકોને કે આ ખાય ને એટલે અમે થાય જ છે થાય જ છે. તો એવા લોકોને અમે એમ કે એક કામ કરો, તમે રોજ ખાઓ, 30 દિવસ સુધી રોજ ખાજો, તમે રોજે રોજ નહીં પકડાવ, એ ગેરંટી છે. બરાબર, એટલે ધેટ પ્રૂવ્સ કે એના લીધે નથી થતું. બરાબર, એ ક્યારેક છે ને સંજોગ જો કે અમારા ઘણા પેશન્ટ ગામડાના હોય ને એમ કે ભાઈ ગાયે લાત મારી ને ત્યારથી આ દુખે છે ને ત્યારથી વા થઈ ગયો છે. હવે ક્યાં બ્લડ ડિઝીઝ, ક્યાં બ્લડ ડિફેક્ટિવ ને ક્યાં આ ઇવેન્ટ છે, પણ લોકો એ વસ્તુ સાથે કોઈ એને લિંક કનેક્શન કરવાની કરી ટ્રાય નાખે, કરે સો જોડી દેટ નાખે. દે કેન ગેટ ધેટ આન્સર એમ. જી જી ને જી. એવું એવી રીતે કનેક્ટેડ નથી એમાં. ઓકે ઓકે. એટલે આ ખૂબ સરસ આપે વાત કરી કે ખટાશ ખાવાથી કે શિયાળાથી ઋતુથી એ અસર નથી થતી, એ સામાન્ય માણસોમાં સામાન્ય લોકોને પણ થાય છે, પણ વાવ હોય એને થોડીક હા વધારે ઇફેક્ટ હા જોવા મળે. એટલે મને હા લાગે છે કે ઘણા લોકોનું એક મિથ છે એ દૂર થઈ જશે કે શિયાળામાં બહુ વધારે વકરે અથવા તો ખાવાને લીધે ખટાશને લીધે કંઈ થાય. હવે સર આ આપણે વાત કરીએ કે વા વિશે કે એના પ્રકાર વિશે, કેવી રીતે થાય, એના લક્ષણો વિશે, કે આ ઉંમરમાં જોવા મળે, કઈ ઉંમરમાં જોવા મળે, અને એનું કઈ રીતે સિમ્ટમ્સ હોય, કેવી રીતે કહેવાય, બ્લડથી છે, બધું જ આપણે જોયું. હવે એનું નિદાન છે એ કઈ રીતે થાય એ જણાવો. હા, હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આમાં એવું કહેતા હોય કે વાનો તો સાહેબ રિપોર્ટ નેગેટિવ છે તો કાં વાહ છે, એવું તો રોજ ક્વેશ્ચન ઉભા આવે. વાહ છે એ જેમ મેં કીધું એમ 100થી વધારે પ્રકારના છે, પણ જે સ્પેશિયલ લેબના રિપોર્ટ અવેલેબલ છે, જે સ્પેશિયલ વાના જ રિપોર્ટ છે, એવા તો 4-5 જ છે. એટલે ઓહ. બાકીના વા અમારે ક્લિનિકલી જોવાના હોય, એટલે તમારા લક્ષણો કેમ છે અને તમારા રૂટીન રિપોર્ટ, આપણે સીબીસી, સીઆરપી, એલએફટી જે કહી કે ભાઈ નોર્મલ કિડનીના રિપોર્ટ, નોર્મલ લીવરના રિપોર્ટ, નોર્મલ શરદી તાવ થાય તો શું રિપોર્ટ કરીએ આપણે, યુરિનની ટેસ્ટ કરીએ, બ્લડના જે રૂટીન રિપોર્ટ કઈ ને છે, રૂટીન હેલ્થ ચેકઅપમાં થતા રિપોર્ટ હોય, ઓલા વિટામિનના ને એવા નહીં, આપણા રૂટીન હેલ્થ રિપોર્ટ થતા કેટલા ટકા લોહી છે, પ્લેટલેટ કેટલું છે, આ તે છે, કણ કેટલા છે, ઈ બધામાં બી વાની ખબર પડી જાય છે. અચ્છા. બરાબર, એટલે અમને લક્ષણો જો એવા સ્પેસિફિક લાગે કે ભાઈ આ કોઈ ડેન્જરસ કે સ્પેસિફિક પ્રકારનો વાય છે, તો જ અમે વાના સ્પેશિયલ રિપોર્ટો કરીએ છીએ. ઓકે. અધરવાઇઝ કરવાની જરૂર જ નથી હોતી, કારણ કે એ થોડાક એક્સપેન્સિવ હોય ઘણી વાર. બીજું એ કે નેગેટિવ રિપોર્ટ વાળા ઈ જ વા હોય, ધારો કે સંધિવા છે તો એક બહુ કોમન છે, જે લોકોને આવા રિપોર્ટ કર્યા હશે એ લોકોને ખબર હશે કે એક રૂમેટોઇડ આર્થરાઇટિસ ફેક્ટર કરીને આરએ ફેક્ટર, કાં પછી રૂમેટોઇડ આર્થરાઇટિસ પ્રોફાઇલ, એવા બધા રિપોર્ટો માર્કેટમાં બહુ કોમન છે. એનટીસીસીપી એવા વારના રિપોર્ટ છે, એએનએ કરીને એક રિપોર્ટ છે. તો ઈ નેગેટિવ હોય તો પણ ઈ જ વા હોઈ શકે. એવા 30-40% પેશન્ટ, એટલે કે 10માંથી 4 ને નેગેટિવ રિપોર્ટ વાળો ઈ જ વા છે, એવો નહીં કે બીજો વા છે, ઈ જ વા નેગેટિવ હોઈ શકે. એટલે એવું નથી, તમારા રૂટીન રિપોર્ટ, તમારા લક્ષણો, બધી વસ્તુ મેચ થાય ને તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન ઓનલી બ્લડ રિપોર્ટ. પણ બ્લડ રિપોર્ટ ક્યારે ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે જ્યારે બહુ સ્ટ્રોંગ રિપોર્ટ હોય, બહુ સ્ટ્રોંગ પોઝિટિવ હોય તો એ વધારે જિદ્દી થાવો, વધારે સિરિયસ થાવો ઇમ્પોર્ટન્ટ છે. એટલે એના માટે અમે ક્યારેક કહી, કાં પછી કોઈ યંગ પેશન્ટ છે, ધારો કે 20s કોઈ લેડીઝ આવે જેના હજી મેરેજ બાકી છે, જેની પ્રેગ્નન્સી બાકી છે, તો એમાં રિપોર્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભલે વાની ખબર પડી ગઈ હોય તો એ રિપોર્ટ કરાવવા જરૂરી છે, કારણ કે એ પ્રેગ્નન્સી ઉપર અફેક્ટ થઈ શકે ને એની પ્રેક્ટિકલ લાઈફમાં બહુ મેટર કરે છે. એટલે એવા સ્પેસિફિક રિપોર્ટ્સ છે, 4-5 જ છે જે વાનો પ્રકાર કહી શકે, પણ હંમેશા જાણવું જરૂરી નથી કે ભાઈ વાનો રિપોર્ટ પોઝિટિવ હોય તો જ નિદાન થાય. નિદાન તમારા લક્ષણો ઉપર વધારે થાય છે, તમારા કેવી રીતે તમારા સિમ્ટમ્સ છે, તમારા બાકીના રૂટીન રિપોર્ટમાં કેવી ઉપર નીચે થયું છે એના ઉપરથી ખબર પડી જાય છે. એટલે નિદાન સ્પેસિફિકલી રૂમેટોલોજીસ્ટ પાસે કરાવો તો વધારે ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ આ જે લક્ષણો કીધા એના ઉપરથી તમે નક્કી કરી શકો કે આપણે વાની જરૂર છે કે નહીં, વાની નિદાન કરવાની જરૂર છે કે નહીં. એટલે વાને પકડવો થોડોક અશક્ય છે, અઘરો છે. હા અશક્ય તો નહીં પણ થોડો ડિફિકલ્ટ છે. હા હવે સર, સામાન્ય લોકોને કદાચ એવી રીતે કરાવવો હોય વાનો રિપોર્ટ, તો એ કઈ રીતે કરાવી શકે? જસ્ટ એમ કે વાનો રિપોર્ટ કરાવવો છે કે કઈ રીતે એનું નિદાન થઈ શકે? હા, હવે વેરી ઇમ્પોર્ટન્ટલી વાનો સ્પેસિફિક રિપોર્ટ કરો ને એ પેલા રૂટીન રિપોર્ટ કરો. ઓકે. બરાબર, રૂટીન તો હોવા જોઈએ. અમારે ઘણીવાર 5-5 હજાર, 6-6 હજારના સ્પેશિયલ રિપોર્ટ કરાવીને આવતા, એમાં એકાદો જરાક પોઝિટિવ હોય, પછી અમે કહીએ ઓકે હાલો વાતો છે વાંધો નહીં, પણ તમે રૂટીન રિપોર્ટ તો કરાવે.
એટલે કે સાહેબ આટલા તો કરાવ્યા, સ્પેશિયલ વાનો તો રિપોર્ટ કર્યો, હવે ઓલાની શું જરૂર? પણ ઈ વધારે જરૂરી છે. એટલે હમ રૂટીન રિપોર્ટ તો થવા જ જોઈએ. આપણા રૂટીન હેલ્થ રિપોર્ટ છે, જે સીબીસી, એલએફટી, સીઆરપી, ક્રિએટિનિન, યુરિન રૂટીન, ઈ બધા તો હોવા જ જોઈએ. હમ બરાબર. હમ એના ઉપરાંતના સ્પેશિયલ રિપોર્ટ છે. એક રૂમેટોઇડ ફેક્ટર કરીને રિપોર્ટ આવે છે, કાં પછી આરએ ફેક્ટર, કાં રૂમેટોઇડ આર્થરાઇટિસ ફેક્ટર, એવા બધા એના અલગ અલગ નામ છે. આરએ ફેક્ટર બહુ કોમન નામ છે, એટલે ઈ તમે કરાવી શકો. એક એનટીસીસીપી કરીને રિપોર્ટ છે, ઈ હોય તો હમ ઈ કરાવી શકો. એએનએ કરીને છે, એએનએ, બરાબર. હમ ઈ રિપોર્ટ છે, ઈ જો પોઝિટિવ આવે તો વાની હોવાની શક્યતા છે. પણ આઈ વુડ એડવાઇસ કે બધા રિપોર્ટો તમારા તરફથી પેલા ન કરો. હમ લક્ષણો ઈ ટાઈપના હોય ને તો જાણવા જરૂરી છે. અનલેસ પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ, આજે ઇન્ફર્ટિલિટી, કારણ કે એમાં ઘણીવાર લક્ષણો કાંઈ નથી હોતા, ખાલી હમ કન્સેપ્શન જ ન થાય, પ્રેગ્નન્સી જ ન રહેતી હોય, તો એમાં બધા રિપોર્ટ જરૂરી છે. પણ એમાં આપણી જાતે કરે તો એમાં ખર્ચો વધારે થાય, ઘણીવાર વળી પાછા અમારે કરવા પડે કે કાં સરખી રીતે કરવા પડે, એવું થાય. એટલે એના કરતાં મળી લેવું પહેલા, પછી હમ રિપોર્ટો કરાવો તો વધારે સારું પડે. અધરવાઇઝ રૂટીન રિપોર્ટ. અને હા, આપણા રૂટીન રિપોર્ટમાં એક સીઆરપી નામનો રિપોર્ટ હોય છે, જે હવે કોરોના પછી બહુ ફેમસ થઈ ગયો, પહેલા એટલો નહોતો થતો. પણ સીઆરપી અને કાં ઈએસઆર, જે હમ આપણા બ્લડમાં ઇન્ફેક્શનનો રિપોર્ટ એવું વખણાય છે. હમ ભાઈ આમ તો ઇન્ફેક્શન નહીં, એ સોજા બતાવે છે, પણ એ રિપોર્ટ જો પોઝિટિવ આવતો હોય, 5-6 થી વધારે હોય, અને તમે યંગ પેશન્ટ હોય ને તમને આમ કોઈ લક્ષણો બીજું કંઈ છે નહીં, તમને કંઈ શરદી તાવ ઉધરસ એવું કંઈ નથી, અને એવું કન્સિસ્ટન્ટલી વધારે આવે છે, અને સાંધાના દુખાવા રહે છે, તો ઈ વા હોઈ શકે, અને સાવ રૂટીનલી અવેલેબલ રિપોર્ટ છે. હમ બરાબર. એટલે રૂટીન રિપોર્ટ ક્યારેય નિગ્લેક્ટ ન કરો. તમે સ્પેશિયલ રિપોર્ટ કરાવો ન કરાવો, રૂટીન રિપોર્ટ જરૂર કરાવજો. હા હા બિલકુલ. એટલે બસ એ જ હતું કે લોકો છે એ પોતાની રીતે નહીં, પણ એક રૂટીન ચેકઅપ કરાવી લેવાનો, અને પછી ડોક્ટરના માર્ગદર્શન નીચે સ્પેશિયલ કોઈ રિપોર્ટ કરાવવાના હોય તો કરાવી શકાય. બરોબર ને? હવે સર, આ વાત છે, અને પેઇન કિલર્સ લેવી જ પડે એવું જરૂરી કે એ પેઇન કિલર લે પછી જ એને દુખાવામાં રાહત મળે, અથવા તો એનું એને સારવારનું કંઈ એવું નિદાન થઈ શકે એનું? હા. હવે મોસ્ટ કોમન ક્વેશ્ચન, આપણે જે $1,000,000 ક્વેશ્ચન કહીએ કે ભાઈ રૂમેટોલોજીસ્ટ વિશે, હાલો માની લ્યો કે લોકોને ખબર બી છે કે વાની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, પણ આયુર્વેદને હોમિયોપેથમાં જવું છે, કેમ? તો એનું મેઇન કારણ આ જ હોય, દવાઓથી ભાગતા હોય, દવાઓની બીક લાગતી હોય, રાઈટ? એટલે પેઇન કિલર અને સ્ટીરોઇડ થી બહાર નીકળવા માટે જ રૂમેટોલોજીસ્ટ છે. બરાબર. એટલે પેઇન કિલર્સ રૂમેટોલોજીમાં વાપરવાના ખાલી સ્પોન્ડાઇલો આર્થરાઇટિસમાં જ હોય છે, જે કમરનો સ્પેસિફિક વા કહેવાય, જે યંગસ્ટર્સમાં જે કીધું કે સવારે ઉઠીને કમર પકડાઈ જતી હોય, એમાં જ પેઇન કિલર્સ વાપરવાના હોય, અને એમાં બી સ્પેસિફિક છે. જે આપણા રૂટીન કોમ્બીફ્લેમના આંતન હોય એ નહીં વાપરવાનું, એમાં કિડનીના પ્રોબ્લેમો થઈ શકે છે. આના સ્પેસિફિક પેઇન કિલર હોય છે, જે તમે 20-25 વર્ષ લ્યો તોય સેફ હોય છે. હમ એટલે ઈ સેફટી વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી, બટ અધરવાઇઝ પેઇન કિલર્સ રૂમેટોલોજી ક્ષેત્રમાં વપરાતા જ નથી. હમ ઈ ક્યારેક ક્યારેક જાજુ દુખાવ થાય તો ભાઈ એકાદું ક્યારેક લઈ લેજો, એવી રીતે કોકે લખ્યું હોય અમારા રૂમેટોલોજી. અધરવાઇઝ રૂમેટોલોજીમાં પેઇન કિલર્સનો યુઝ જ નથી. હમ સ્ટીરોઇડ્સ એટલે શું છે એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. હમ આપણે અહીંયા, હું અત્યારે તમારી સામે બેઠો છું, હું અત્યારે મારું ફંક્શનિંગ બોડીનું ચાલે છે, એ સ્ટીરોઇડના કારણે જ ચાલે છે. ઓહ, આપણા બોડીમાં કિડની જે છે એની ઉપર એક ટોપી જેવો એક એડ્રિનલ ગ્લેન્ડ કરીને હોય છે, બેન્ડ એક છે. ગ્રંથિ હોય છે. આપણે જેમ ઇન્સ્યુલિન પેનક્રિયાસ કેમ હોય છે, છે. થાઇરોઇડ કેમ છે, એમ એક એડ્રિનલ ગ્લેન્ડ હોય છે. ઈ તમે જન્મો ઈ પેલા સ્ટીરોઇડ બનાવવાનું ચાલુ કરી દે છે તમારા બોડી માટે. ઈ જ ઓલી ગોળી છે, જે સ્ટીરોઇડની ગોળી છે, ઈ જ ઈ સેમ જ આપણે બનાવેલી છે, અને ઓલું નેચરે પોતે બનાવેલી, બાકી મોલેક્યુલ ઓલમોસ્ટ સેમ જ છે. એટલે સ્ટીરોઇડ્સ તમારા બોડીના જ હોર્મોન છે. જેમ કે થાઇરોઇડ છે, થાઇરોઇડની ગોળીઓ આપણે શું લઈ છીએ, એ શું છે? એ કોઈ દવા નથી, એ થાઇરોઇડનો જ હોર્મોન છે, જે તમારી ગ્રંથિ નથી બનાવી શકતી, એટલે બહારથી સપ્લાય કરીએ છીએ. એવી રીતે સ્ટીરોઇડ જે છે એ આપણા હોર્મોન જ છે, અને એ કઈ માત્રામાં કેવી રીતે વાપરવા જોઈએ એ અમને ખબર હોય, એટલે એના રિલેટેડ પ્રોબ્લેમ્સ થતા જ નથી. સ્ટીરોઇડ્સ હંમેશા સ્ટાર્ટિંગના થોડાક ટાઈમ માટે જ હોય. આપણે રિલે રેસ હોય કે ભાઈ 100 મીટર એક જણો દોડે, પછી બીજો દોડે, પછી ત્રીજો દોડે, એવી રીતે. તો વાની જે મેઇન દવાઓ હોય ને, જે તમે લોંગ ટાઈમ સુધી લેવાની છે, એને યુઝ્યુઅલી સ્પીડ પકડતા વાર લાગતી હોય. તો ત્યાં સુધીના દુખાવા માટે ટેમ્પરરી સ્ટીરોઇડ્સ આપી હોય, જે કમ્પ્લીટલી સેફ છે. તમારા નોર્મલ રોટલી દાળ ભાત શાક કરતા બી સ્ટીરોઇડ સેફ છે. પણ કેવી રીતે લેવાય ઇમ્પોર્ટન્ટ છે.
પછી શું છે, સ્ટીરોઇડ છે ને એ સાવ જ સસ્તી દવા છે અને બહુ સરસ હોય, ઇફેક્ટ બહુ સરસ આવે. એટલે પછી લોકોને ખબર પડે કે ભાઈ દે છે તો આ જ, તો હાલો આ જ લીધે રાખે, એની પાસે શું જવું પાછું, એટલે એ આદત લીધે પડી રાખે. જાય. પછી આગળ જઈને પ્રોબ્લેમ થાય, પછી એમ કે જો આ લીધી ને એટલે પ્રોબ્લેમ. પણ ઈ લેવાની કીધી જ નહોતી. ઈ તો શોર્ટ ટાઈમમાં શોર્ટ ડોઝ માટે થોડાક ટાઈમ માટે જ લેવાની હોય. પછી તો તમારે વાની મેઇન દવા જ લેવી જોઈએ, તો જ તમને સેફલી તમે લઈ શકો. રાઈટ? એટલે સ્ટીરોઇડ છે એ આપણા બોડીના જ હોર્મોન છે જે શોર્ટ ટાઈમ માટે વામાં વપરાય છે. ડેન્જરસ વા હોય તો થોડાક લોંગ ટાઈમ માટે તમારા લાઈફ સેવિંગ માટે વપરાય છે. બરાબર? એટલે એ જરૂરી છે. અને પેઇન કિલર્સ તો ઓલમોસ્ટ વપરાતા જ નથી. પેઇન કિલર્સનો કોઈ રોલ રૂમેટોલોજીમાં છે જ નહીં, એક્સેપ્ટ વેરી ફ્યુ સિચ્યુએશન, બહુ સ્પેસિફિક સ્પોન્ડાઇલોઆર્થરાઇટિસમાં જ હોય, અધરવાઇઝ ક્યાંય નથી વપરાતા. સર, આપણે સ્ટીરોઇડ દવાની વાત કરી, તો એ લાંબા ગાળે જો લેવામાં આવે તો એ નુકસાન કરે ખરા? હા, યસ. એટલે હવે એમાં પાછું ઇન્ટરેસ્ટિંગ એ છે કે સ્ટીરોઇડ અમને જ્યારે બી અમે દઈને એટલે એમ કે સાહેબ આમાં તો લીવર કિડની ફેલ થાય. લીવર કિડનીને કોઈ પ્રોબ્લેમ નથી સ્ટીરોઇડથી. ઇનફેક્ટ તમારી લીવર કિડની સાવ ફેલ હોય ને અને તમને વાહ હોય તો સ્ટીરોઇડ્સ આર ધ ઓનલી મેડિસિન ધેટ આઈ કેન ગીવ યુ. બરાબર? એટલે લીવર કિડનીને પ્રોબ્લેમ નથી, પણ સ્ટીરોઇડ બેઝિકલી શું છે, તો એક ઘીનો લાડવો છે. બરાબર? જે તમે આજે લ્યો તો કાંઈ નહીં થાય, કાલે લ્યો તો કાંઈ નહીં થાય. હવે તમે રોજ એક લ્યો 10 વર્ષ તો શું થશે? ઈ સેમ પ્રોબ્લેમ સ્ટીરોઇડમાં થશે. જાડા થઈ જશો, બીપી શુગરના પ્રોબ્લેમ થશે, હૃદય રોગો થશે. અને એક બે સ્પેસિફિક વસ્તુ છે કે અહીંયા આ જાડું થઈ જાય, આ બધું આ મોઢું પર ઘણા એવું કહેતું સાહેબ મોઢું સોજી ગયું. એ સોજી નથી ગયું, એ ફેટ કલેક્શન થઈ ગયું છે. તમારું વજન વધી જાય, તમારા હાડકાઓનું કેલ્શિયમ ઓછું થવા માંડે સ્ટીરોઇડના કારણે, એ બધું થઈ શકે છે. લીવર કિડનીને કોઈ પ્રોબ્લેમ નથી, તમારા અંગોને કોઈ પ્રોબ્લેમ નથી. હાર્ટને પ્રોબ્લેમ છે. શું કામ? કે ઓવરઓલ ચરબી વધી જાય છે, કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ વધે, ડાયાબિટીસ વાળા પેશન્ટને શુગર બહુ વધી જાય. એટલે એના માટે સ્ટીરોઇડો ન વાપરવાના હોય અને એના માટે જ તમારે રૂમેટોલોજીની સ્પેશિયલ મેડિકેશન વાપરવી પડે. એટલે સ્ટીરોઇડ્સના સાઈડ ઇફેક્ટ ઈ છે. લીવર કિડનીને કોઈ પ્રોબ્લેમ નથી. તમારી કિડની સાવ ફેલ હોય ને તોય હું આરામથી સ્ટીરોઇડ દઈ શકું. હવે સર, આપે એમ કીધું કે પેઇન કિલર્સ બહુ રેર આપવામાં આવે છે વાના દર્દીઓને, બરાબર, અને સ્ટીરોઇડની દવા પણ થોડાક સમય માટે. પણ જો બીજી દવાની વાત કરીએ તો શું આ વાની દવાઓ છે આજીવન લેવી પડે કે અમુક સમય પૂરતી છે એ સીમિત હોય કે અમુક સમય મર્યાદા હોય? હા, એટલે કોઈ પણ પ્રકારનો વા હોય ને એમાં ટ્રીટમેન્ટના 3 ફેઝ હોય છે. ફર્સ્ટ ફેઝ કોને કહેવાય કે તમને સિમ્ટમ્સમાં રિલીફ થઈ ગયા, એટલે તમારા લક્ષણો, તમારા દર્દ જે કંઈ હતા એ ઓછા થઈ ગયા અને બ્લડ રિપોર્ટ બી ઇમ્પ્રુવ થઈ ગયા. એ બે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર સારું થઈ જાય પણ બ્લડ હજી ખૂબ પોઝિટિવ જ આવતું હોય તો હજી કન્ટિન્યુ રાખવી જરૂરી છે, ત્યારે બંધ નહીં કરવાની. એટલે એ બે વસ્તુ સારી થઈ જાય એને ફર્સ્ટ ફેઝ કહેવાય. એ ફર્સ્ટ ફેઝ પતી જાય એટલે પછી આવી રીતની એક્સ્ટ્રા જે કાંઈ દવા હોય ને, ધારો કે સ્ટીરોઇડ છે, પેઇન કિલર માની લો દીધી હોય, તો એ બધી પહેલા કાઢી નાખવાની. જે વાની મેઇન સેફ દવા છે એ લોંગ ટર્મ જે લેવાની છે એ મિનિમમ 6 મંથ સુધી સ્ટેબલ ડિઝીઝ રહેવો જોઈએ, કે તમને પાછો કાંઈ ઉછાળો નથી થયો અને બ્લડ રિપોર્ટ બી નોર્મલ જ છે. એવા 6 મહિના જાય પછી વાનો મેઇન જે દવાઓ છે ને એ ઘટાડવા માંડીએ. એ દર 3 કે 6 મહિને ધીમે ધીમે ઘટાડતા જાય. જેવો વા એવી સ્પીડે અમે ઘટાડી. બહુ ડેન્જરસ વા હોય ને તો એમાં અમે હંમેશા કહે કે ભાઈ તમે 1-2 વર્ષ વધારે લ્યો પણ ઓછી ન લ્યો, કારણ કે જો એ પાછો આવશે તો તમને લાઈફ થ્રેટનિંગ પ્રોબ્લેમ થઈ શકે. અને સેફટી વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી આ દવાઓનો, એટલે બેટર ટુ ગીવ ફોર અ લોંગર ટાઈમ. હવે જેવી અમે ઓછી કરતા જાય એટલે અમારું ધ્યાન એના ઉપર જ હોય કે પાછો વા આવે છે કે નહીં, પાછો ઉછાળો થાય છે કે નહીં, બ્લડ પાછું વધવા માંડ્યું, પોઝિટિવ થવા માંડ્યું કે નહીં. એટલા માટે જ ધીમે ધીમે એને ઘટાડતા જવાની હોય. જો ઘટાડતા ઘટાડતા બંધ થઈ જાય તો વાર્તા પૂરી થઈ ગઈ. પછી જો પાછો આવે તો ટ્રીટ કરવાનો હોય. અધરવાઇઝ જો પાછો જરા કે ઓછી કરો ને પાછું આવી જતો હોય તો વળી પાછું ઈ લંબાવવું પડે. એટલે મિનિમમ 1.5 થી 2 વર્ષ અમે બધાને કહેતા જ હોય કે ઈ તમારી ટ્રીટમેન્ટ ચાલે છે. પણ ઘણાને એનાથી વધારે બી ચાલે છે, ઘણાને ઓછામાંય પૂરું થઈ જાય. ધારો કે ચિકનગુનિયા આર્થરાઇટિસ છે, એ સૌથી ઈઝી વા છે, અમારા માટે સૌથી ઈઝીએસ્ટ હોય. એ ઘણાને 6 મહિના નથી ચાલતું, એ પહેલા જ બંધ થઈ ગઈ હોય દવાઓ અને પછી ક્યારેય આવતો નથી. એટલે ડિપેન્ડિંગ ઓન વા એના ટાઈમ પિરિયડ, પણ મોસ્ટલી 1.5 વર્ષ તો મોસ્ટલી લેવાની ગણતરી રાખવી જોઈએ. પણ સેફટી વાઇઝ ક્યારેય બી ચિંતા ના કરવી, એનો કોઈ પ્રોબ્લેમ નથી. લોંગ ટર્મ લેવા માટે જ એ દવાઓ બનાવી છે.
બરાબર, હમ તમારે ખાલી ઇકોનોમિકલી જોવું પડે. એ આપણા કન્ટ્રીનો એક બેડ પોઈન્ટ છે કે ઇન્સ્યોરન્સીસ નથી હોતા, આ બધી મેડિસિન કવર નથી થતી, એટલે ઇકોનોમિક પ્રોબ્લેમ જેને પડે એને પડી શકે, બટ સેફટી વાઇઝ એબ્સોલ્યુટલી સેફ. એટલે કયા પ્રકારનો રોગ છે એ પ્રમાણે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી છે એમાં ટ્રીટમેન્ટ થાય, પછી એમાં ચેન્જીસ આવે ને હા પછી દવા હા બંધ થાય. બરોબર. હા હવે સર, સાંધા બદલાવાના સમયમાં આ વા માટે ડોક્ટરો એટલે કે રૂમેટોલોજીસ્ટ છે, એની કોઈ ભૂમિકા ખરા સાંધા માટે? હા, એટલે અમારે ઓર્થોપેડિકમાંથી જ ઘણી વાર રેફરન્સ આવી જતા. ધારો કે એ લોકો જે સર્જરી પહેલા રિપોર્ટ્સ કરાવે કે ભાઈ બધું બરાબર છે કે નહીં, સર્જરીમાં લઈ જવા જેવા છે કે, એમાં જ ઘણી વાર વાના સ્ટ્રોંગ પોઝિટિવ આવી જતા હોય. એટલે એ લોકો જ મોકલે કે ભાઈ આને વા છે કે નહીં જોઈ લે. જો વા હોય, ઈ જોઈન્ટમાં એક્ટિવ હોય, તો ત્યારે સર્જરી નહીં કરવાની. હમ એને હમ પેલા કંટ્રોલ રાખવો પડે, 6 મહિના સુધી સાયલન્ટ રહેવો પડે, અને પછી એમાં સર્જરી કરે, જેથી કરીને તમારું સર્જરીનું રિઝલ્ટ સારું આવે. તમે એક્ટિવ વામાં કોઈ પણ સર્જરી કરો, કોઈ જોઈન્ટ ઓપન કરો, ખુદ સર્જન અમને કહેતા હોય કે અમે રિપોર્ટ જોયા વગર સર્જરી કરીને તોય અમને ખબર પડી જાય કે આ વાનું પેશન્ટ છે કે નથી, કાં તો વાનું હોય તો કંટ્રોલ સરસ છે કે નથી. ઈ હમ જોઈન્ટ જોઈને જ અમને ખબર પડી જાય. એટલે ઈ એક ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે ની રિપ્લેસમેન્ટ બહુ કોમન થઈ ગયા, હિપ રિપ્લેસમેન્ટ એ ઘણું કોમન થવા માંડે છે. ઘણીવાર વાના કારણે ઈ સાંધા બગડ્યા હોય છે. એટલે એવા કન્ડિશનમાં એકવાર રૂટીન રિપોર્ટ જ કરવાના છે. સાવ સિમ્પલ વાત છે, કન્સલ્ટેશન જ કરવાનું છે, કોઈ અઘરી પ્રોસેસ નથી કરવાનું, ન એમઆરઆઈ સીટી સ્કેન કાંઈ નથી કરવાનું. એટલે એ કન્સલ્ટેશન કરી લેવું જરૂરી છે કે આ વાના કારણે તો હાલત નથી થઈ ને, કારણ કે જો એવું હોય ને તો પાછું થશે. તમે સર્જરી જો કરી હોય તો પાછો એના ઉપર અટેક થઈ શકે. રિવિઝન સર્જરી 2-4 વર્ષમાં પાછો એ જોઈન્ટ ખરાબ થઈ જાય, એટલે હમ પાછી સર્જરી કરાવવી પડે છે. બરાબર, એટલે ઈ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઇફ પોસિબલ ઓલવેઝ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પહેલા એકવાર હમ રૂમેટોલોજી કન્સલ્ટેશન લઈ લેવું જોઈએ કે ભાઈ વાના કારણે તો આ નથી થયું ને. કારણ કે જો હમ વાના કારણે થયું હોય તો દવાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ચાહે તમે ત્યારે જ સર્જરી કરાવો કે આઈડિયલી 6 મહિના પછી કરાવો. એટલે સર્જરીનું રિઝલ્ટ પણ સારું મળે હા, ડેફિનેટલી. હા એનાથી. યસ. અને આ વા છે એની દવાની કોઈ સાઈડ ઇફેક્ટ્સ ખરા? કારણ કે ઘણા લોકો આપે કીધું એમ કે હા આયુર્વેદ અને હોમિયોપેથી પ્રિફર કરતા હોય છે, તો એની સાઈડ ઇફેક્ટ્સ કે એવું કંઈ ખરા એનું? હા, ના, એટલે જે વાની જે મેઇન દવાઓ છે ને એને અમે ડીમાર્ડ્સ કહીએ, DMARD, એટલે કે ડિઝીઝ મોડિફાઈંગ એન્ટી રૂમેટિક ડ્રગ્સ. એટલે ઓકે. કે જે વાના જે ઓલા બગડેલા સેલ છે, જે જીનેટિકલી બગડેલા સેલ છે, એને જ પકડીને રાખે છે, બાકી કાંઈ પ્રોબ્લેમ કરવા દેતા નથી. એટલે દે આર એબ્સોલ્યુટલી સેફ. પેશન્ટ અમને પૂછતા હોય કે ભાઈ સેફટીનો પ્રોબ્લેમ, સેફટીનો પ્રોબ્લેમ, એટલે અમે આ જ સ્ટેટમેન્ટ વાપરીએ કે તમારી રૂટીન દાળ ભાત શાક કરતા વધારે સેફ દવા છે. પ્રોવાઇડેડ બહુ સ્ટ્રોંગ વા હોય ને તો અમારે સ્પેશિયલ ટાઈપની એક બાયોલોજિક ને એવી દવાઓ વાપરવી પડતી હોય. એમાં એક પ્રોબ્લેમ થાય કે તમારું ઇન્ફેક્શન સસેપ્ટિબિલિટી બહુ વધી જાય. આપણા વા છે એ શું છે કે આપણા ઇમ્યુન સેલનો પ્રોબ્લેમ છે. એટલે કે આપણા જે સોલ્જર છે, આપણા પોલીસ છે, એ જ આપણા ઉપર હુમલો કરે છે, એ જ આપણા દુશ્મન બની ગયા છે. એટલે હવે હું બધા પોલીસને મારી નાખું, બધા સોલ્જરને મારી નાખું, તો હવે પ્રોટેક્શન કોણ કરશે? આ જી. સિચ્યુએશનમાં બહારનો હુમલો થાય, પાકિસ્તાનનો, ચાઇનાનો હુમલો થાય, તો લડશે કોણ? એટલે બહારથી જો ઇન્ફેક્શન એવી કન્ડિશનમાં આવે તો તમને તરત ઇન્ફેક્શન લાગી જાય. એટલે જો એવી સ્પેસિફિક દવાઓ હોય, ભારે માયલી દવાઓ હોય, તો તમારે એનું એક પ્રોબ્લેમ રહી. અધરવાઇઝ લીવર કિડનીના પ્રોબ્લેમ થવા અને હાર્ટમાં પ્રોબ્લેમ થઈ જશે, આ થશે, એવું કાંઈ નથી. બરાબર, ઓકે. ઈ કોઈ ઇશ્યુ નથી. એમાં સેફટી ફીચર એબ્સોલ્યુટલી સેફ. તમે લાઈફ લોંગ બી લ્યો તો બી કોઈ પ્રોબ્લેમ નથી થતા. આ ઓફિશિયલી પ્રૂવડ વર્લ્ડ વાઇડ સ્ટેટમેન્ટ છે. બરાબર, એટલે હમ એમાં કોઈ જ ડાઉટ, કાંઈ જ પ્રોબ્લેમ નથી. સર, આપણે દવાની વાત કરી કે આ દવા છે એ સાઈડ ઇફેક્ટ નથી કરતી, તેમ છતાં આની સાથે આપણે આયુર્વેદ કે હોમિયોપેથી સાથે રાખીએ, અથવા તો હોમિયોપેથી કે આયુર્વેદિક છે એમાં કઈ રિઝલ્ટ સારું, સારવારનું સારું રિઝલ્ટ મળી શકે એમ છે વાની સારવારમાં? હા, હવે આયુર્વેદ હોમિયોપેથના ટ્રીટમેન્ટમાં બે સૌથી મોટા પ્રોબ્લેમ છે આપણે પ્રેક્ટિકલી ઇન્ડિયામાં. ફર્સ્ટ પ્રોબ્લેમ ઇઝ, ધારો કે શુગરની ટ્રીટમેન્ટ બહુ કોમનલી આયુર્વેદમાં થાય છે, તો શુગરની રોગ જે હોય એ બ્લડ શુગર માયપા વગર થાય કે ન થાય? હમ બરાબર, બ્લડ શુગર માયપું જ નથી આ પેશન્ટનું, એને ડાયાબિટીસનું આપણે લેબલ ક્યારેય મારીએ? નો મારીએ. બરાબર, બ્લડ રિપોર્ટ તો કરવા પડે. એટલે એનો એ સ્પેશિયલ ક્રાઇટેરિયા છે કે ભાઈ આટલું બ્લડ લેવલ શુગર વધારે હોય તો જ એને ડાયાબિટીસ છે, પછી જ હમ આગળની વાત કરવાની. રાઈટ?
એટલે વાની જે નિદાન છે ને એ નિદાનના ક્રાઇટેરિયા જ આયુર્વેદ હોમિયોપેથીમાં નથી. હવે હમ નિદાનના જ ક્રાઇટેરિયા ના હોય તો ટ્રીટમેન્ટ ઇફેક્ટિવલી કેમ થાય એ એક મોટો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન એ કે એમની જે ડ્રગ્સ જે હોય છે એનું રેગ્યુલેશન સરખી રીતે નથી હોતું. ઘણીવાર આયુર્વેદના પ્રોડક્ટ્સમાં બીજા એવા કેમિકલ નાખેલા હોય છે જેનું કોઈ રેગ્યુલેશન ચેકિંગ બોડી નથી. આપણે એલોપેથીની જે મેડિકેશન હોય એ સ્પેસિફિકલી સ્ટ્રિક્ટલી રેગ્યુલેટેડ છે આખા આખા વર્લ્ડમાં. ખાલી ઇન્ડિયામાં જ હમ નહીં, ઇન્ડિયામાં ડ્રગ રેગ્યુલેશન બહુ સારું હોય છે. હમ ઇન્ડિયન મેડિસિન્સ આર રિયલી ગુડ એકચ્યુઅલી. હમ એટલે એ રીતે ફૂલ્લી રેગ્યુલેટેડ સેફ મેડિકેશન હોય કે આની અંદર કઈ આડાવડું પ્રોડક્ટ નહીં હોય, જે છે એ જ છે. એટલે એ એક બીજો પ્રોબ્લેમ છે. એટલે હમ અમે ઘણા લોકો જે એમ કહેતા ને કે ભાઈ અમારે આયુર્વેદિક કરવું છે, હોમિયોપેથી કરવું છે, તો અમે શું કહીએ ને, ઓકે નો પ્રોબ્લેમ, તમે આયુર્વેદના ડોક્ટર પાસે જાઓ, કન્સલ્ટન્ટ પાસે જાઓ અને એમના પાસે એક લિસ્ટ લખાવો કે અમારે શું શું ખાવું, શું શું મિક્સ કરીને તમારી ઘરે પાવડર બનાવો. એ તમે લઈને તમારી હાથે બનાવો. કમર્શિયલ પ્રોડક્ટ ન લ્યો, ફેક્ટરી પ્રોડક્ટ જે છે એ બધું ન લ્યો. બરાબર, કારણ કે હમ એમાં ખબર નહીં એમાં શું મિક્સ કરેલું હોય, એની કોઈ પછી આપણો પ્રૂફ ના હોય ને એમાં કઈ ઇન્ટરેક્શન થાય તો એમાં કોઈ કઈ પછી કરી ન શકે. અને એવું થાય જ છે, રેગ્યુલરલી જોઈ છે. રાઈટ. હમ અને અગેન સેફટીનો તો આમેય કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી આયુર્વેદ કરવાની જરૂર જ નથી હોતી. અમારો બીજો એક પોઈન્ટ કહેવાનો એ છે કે તમારે જરૂર જ નથી. તમારે હા, તમારે ઇકોનોમિક કઈ ઇસ્યુ હોય કે બીજા કોઈ પ્રેક્ટિકલ પર્સનલ ઇસ્યુ હોય તો ઠીક છે. હમ અધરવાઇઝ તમે સેફટી માટે ભાગતા હોય તો ઈ ભાગવાની જરૂર જ નથી. આ ઓફિશિયલ ડેટા છે. એવું નહીં કે હમ મારો એક્સપિરિયન્સ છે, ઓફિશિયલ વર્લ્ડ વાઇડ ડેટા છે કે સેફટી વાઇઝ તમારે જવાની કોઈ જ ક્યાંય જરૂર નથી. જો તમારે જવું જોઈએ તો આવી રીતે તમારી રીતે આયુર્વેદના પ્રોડક્ટ બનાવીને ઘરે કોઈ ડાયટ બનાવતો હોય એ બધું કરો, એમાં કઈ વાંધો નથી. પણ અને એવું છે કે પ્રોડક્ટ્સ નહીં લેવાના. અને ક્રોનિક ડિઝીઝ છે તો એના માટે તો પેલા તો એ જ કરવું પડશે, એલોપેથી જ કરવું પડશે કે જેનાથી એ જલ્દી એમાં રાહત થાય. પછી હા ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ઓછું થાય તો આપણે એને એક બીજા અલ્ટરનેટ તરીકે કરી શકીએ. પણ જે ખરેખર જ્યારે તકલીફ વધારે છે ત્યારે તો એલોપેથી જ અનુકૂળ રહે. હવે હા સર આપણે ખોરાકની વાત કરી તો આપ શું કઈ રીતે સજેસ્ટ કરો છો કે વામના દર્દીઓએ વા છે એમણે કઈ પ્રકારનો ખોરાક લેવો જોઈએ? હા, એટલે છે ને એક ઓવરઓલ એક સ્ટેટમેન્ટ એ છે કે ભાઈ તમે ઓવરઓલ હેલ્ધી રહ્યો. ધારો કે શુગરી વસ્તુઓ છે એનાથી દૂર રહેવાનું. અનાજ સ્પેસિફિક આપણે ઇન્ડિયન ડાયટમાં છે ને કાર્બ્સ બહુ જ હોય છે, કાર્બોહાઈડ્રેટ સ્પેસિફિક જ હોય છે. અમે કઈ કે અમે પેશન્ટને કહીએ કે તમે બહારનું ન ખાવ, તો સાહેબ અમે તો ઘરનું જ ખાઈ છીએ. શું ખાવ? તો કે ભાખરી, રોટલા, ઓલું ખાખરા, મમરા. આ તો બધું અનાજ જ થયું, આમાં ન્યુટ્રિશન કઈ છે જ નહીં. રાઈટ. એટલે ઈ આપણો મેઇન પ્રોબ્લેમ ઈ છે. એટલે અનાજ ઓછું કરવાનું, ઘઉંથી બને એટલું દૂર. જો ઘઉં બંધ કરી શકો ને તમારી અડધી પ્રોબ્લેમ એમ જ સોલ્વ થઈ જાય. ભલે વાનું સોલ્વ હમ થાય ન થાય, પણ તમારા ઓવરઓલ હેલ્થમાં બહુ ફરક પડી જાય છે. જી. એટલે અનાજનો ભાગ ઓછો કરો. કઠોળ વધારે ખાવા. અમારે કોક પેશન્ટ તો આવતા ને સાહેબ 3 વર્ષથી કઠોળ નથી ખાતા, દાળ નથી પીધી, તોય આવી હાલત થઈ ગઈ હોય. એટલે કઠોળ તો ખાવાના જ છે, કઠોળથી કોઈ પ્રોબ્લેમ નથી. યુરિક એસિડનો વાય કઠોળથી નથી થતો. રાઈટ. એટલે કઠોળ વધારે ખાવ, શાકભાજી છે વધારે ખાવ, સલાડ વધારે ખાવ, ડ્રાય ફ્રૂટ્સ વધારે ખાઈ શકાય, ફ્રૂટ્સ છે આ તે બધું. શુગરી વસ્તુથી દૂર રહેવું. પછી ઘી તેલવાળી વસ્તુ ઓછી. બરાબર. એટલે ફેટી અને શુગરી એ બે વસ્તુ ઓછી કહેવાય ને, કાચી વસ્તુ વધારે. એનાથી હમ ઓવરઓલ જે હેલ્થના બેનિફિટ છે ને એમાં વાના પેશન્ટને ઓવરઓલ આગળ જતા સારું લાગશે. એનાથી કઈ મેડિસિન બંધ થઈ જાય એવું નથી, પણ તમારી હમ હેલ્થ ડેફિનેટલી ઇમ્પ્રુવ થઈ જશે. હમ રાઈટ. એટલે ઓવરઓલ એ રીતનું બધી હેલ્ધી વસ્તુ ખાવી. એટલે સાહેબે એમ કહી દીધું કે ખટાશ ખાઈ શકાય, આથાવાળું હા ખાઈ શકાય, અને ખોરાકમાં આ રીતે ધ્યાન રાખવું અને કઈ રીતે સાઈડ ઇફેક્ટ્સ ના થાય. હવે સર આપણે દવાની વાત કરી, ખોરાકની વાત કરી, ઓલ્ટરનેટ થેરાપીમાં આપણે આયુર્વેદ અને હોમિયોપેથીની વાત કરી, પણ એ જ રીતે ફિઝિયોથેરાપી અને યોગ છે ખાસ કરીને, એનો રોલ છે એ કઈ રીતે મદદરૂપ થઈ શકે વા અથવા વાને રિલેટેડ જે બધા ડિઝીઝ છે, રોગો છે એમાં? હા, અગેન સેમ વે જેમ ડાયટનો છે એમ જ ફિઝિયોને આનો યોગનો રોલ છે કે એ તમારી ઓવરઓલ લાઈફ માટે છે, ડિઝીઝ માટે નથી. બરાબર. હમ એનાથી તમારી દવા ના લ્યો અને હું ફિઝિયોથેરાપી જ કરું. અમારે ધારો કે સ્પાઇન ના હોય ને એમાં તો બહુ જ એવું થાય કે સાહેબ હું તો કેટલી ફિઝિયોથેરાપી કરી, અમે પાછા એને રોગ કંટ્રોલ થઈ જાય ને એટલે અમે કહીએ કે હવે તમે ફિઝિયોમાં જાજો, તમારે એમાં તમને વધારે સારું એટલે તરત ના પાડે કે સાહેબ ફિઝિયોમાંથી તો જઈને અહીંયા આવ્યા.
પણ એ હવે જ આવવાનું છે. કારણ કે અચ્છા. હવે રોગ કંટ્રોલ થઈ ગયો છે. હવે તમારે ખાલી મેન્ટેનન્સનું થોડુંક જ દવા લેવાની છે. તમારા મસલ્સને વધારે ટ્રેન કરવા માટે અહીંયા જવાનું. ધારો કે મેં ગોઠણની સર્જરી કરી, તો એ એક્સરસાઇઝ તો કરવાની જ છે ને પાછળથી. હવે તો ગોઠણ બદલી ગયો, હવે શું એક્સરસાઇઝ કરવી? પણ એ એને રિહેબિલિટેશન માટે છે, એના જેવું છે. એટલે એક્સરસાઇઝ અને યોગથી, ફિઝિયોથેરાપીથી રોગનું શું કહેવાય, ટ્રીટમેન્ટ નથી થવાની, પણ તમારી ઓવરઓલ લાઈફમાં એના બેનિફિટ મળશે, જે તમને આગળ જતા વધારે હેલ્પ થશે. બીજું એ કે ક્યારેક સ્પાઇનના પ્રોબ્લેમ હોય કે જોઈન્ટના પ્રોબ્લેમ હોય, તો એ વાંકા ચૂકા થઈ ગયા હોય, જોઈન્ટ બગડી ગયા હોય, એવી કન્ડિશનમાં આજુબાજુના મસલ્સને ઇમ્પ્રૂવ કરવા જરૂરી છે, તો તમારી ફંક્શનાલિટી રહે. વાંકા ચૂકા જોઈન્ટ થઈ ગયા, એ લોકો કામ ના કરી શકતા હોય, એટલે એવાને સ્પેસિફિક ફિઝિયોથેરાપી શીખવાડવી પડે, જેથી કરીને એ કામ કરી. એ રોગ માટે નથી, એમની લાઈફ માટે છે. એટલે એવી કન્ડિશનમાં ફિઝિયોથેરાપી અને યોગનો જે રોલ છે એ છે, ટ્રીટમેન્ટ માટે નથી, એ તમારા રિહેબિલિટેશન માટે, તમારી લાઈફની ફંક્શનાલિટી માટે છે. જી જી. તો આજે આપણે બહુ સરસ વાના રોગ વિશે ખૂબ સરસ માહિતી મેળવી ડૉક્ટર મોહનીશ પટેલ સાહેબ સાથે. આજે પ્રોજેક્ટ લાઈફ દ્વારા આપણે શું કરીએ તો સદા સાજા રહીએ, આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજે વાના રોગો, નિદાન અને સારવાર વિશે ખૂબ જ સરસ માહિતી મેળવી. આ માહિતી આપી ડૉક્ટર મોહનીશ પટેલ સાહેબે, જેઓ MD મેડિસિન અને રૂમેટોલોજિસ્ટ છે, જેમને 6 વર્ષનો અનુભવ છે આ ક્ષેત્રમાં, અને એમની હોસ્પિટલ પણ સર ચલાવે છે. અને આજના સમયમાં જ્યારે વકરી રહ્યો છે રોગ, અને યુથમાં પણ, યુવાનોમાં પણ પ્રસરી રહ્યો છે, ત્યારે સરે બહુ સરસ ખોરાક વિશે, દવાઓ વિશે અને ઘણા બધા મિસકન્સેપ્શન હતા, જે મિથ હતું, એના વિશે બહુ સરસ સરે માર્ગદર્શન આપ્યું અને માહિતી આપી. આશા છે કે FB લાઈવના મિત્રોને, FB લાઈવના કાર્યક્રમમાં જે જોડાયા છે, એમને આ ખૂબ જ કાર્યક્રમ ઉપયોગી થયો હશે અને માર્ગદર્શન એમને પૂરું મળ્યું હશે. તો સર, આપ આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર, ધન્યવાદ. અને FB લાઈવ કાર્યક્રમમાં જે જોડાયા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે હવે રજા લઈએ. પ્રોજેક્ટ લાઈફ તરફથી જે પ્રવચન શ્રેણી છે એ અવિરત ચલાવતા રહીશું. નમસ્કાર.